क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપ સૌ કોઈનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ભારતીય માર્કેટ્સ મોટા ઘટાડાના સંકેત બતાવી રહ્યા છે. ગ્લોબલ ચિંતાઓ છે કે જેની આપણે ચર્ચા કરવાની છે, પણ આવો શરૂઆત હેડલાઇન્સની સાથે કરીએ. ગ્લોબલ માર્કેટથી ભારે નબળાઈના સંકેત, મંદીની ચિંતાઓ વચ્ચે અમેરિકન માર્કેટમાં મોટો ઘટાડો. નાસ્ડેક 4%, ડાઉ જોન્સ 900 અંક તૂટ્યો. ક્રિપ્ટોકરન્સીમાં પણ 14% સુધીની વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં 100 અંકથી વધુની નબળાઈ. એશિયન માર્કેટ લાલ નિશાનમાં. ડાઉ ફ્યુચર્સ 100 અંક નીચે. ઇન્ડસઇન્ડ બેંક માટે ખરાબ સમાચાર. બેંકે ડેરિવેટિવ પોર્ટફોલિયોમાં મોટા નુકસાનની શક્યતા વ્યક્ત કરી. નેટવર્થ પર ડિસેમ્બર 2024 સુધી 2.35% અસર પડવાનું અનુમાન. બેંકે એજન્સી દ્વારા શરૂઆત કરાવી તપાસ. ક્રૂડમાં સતત નરમાશ યથાવત. ઇકોનોમી સ્લોડાઉનથી ચિંતાને કારણે ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદન વધારવાથી બ્રેન્ટ ક્રૂડ $69 નીચે. એનટીપીસી અને એનટીપીસી ગ્રીન એનર્જીએ છત્તીસગઢ સરકાર સાથે કર્યા 96,000 કરોડના કરાર. રિન્યુએબલ અને પંપ હાઇડ્રો સેક્ટરમાં રોકાણ માટે કર્યા કરાર. તો આવો આ ખાસ મહત્વપૂર્ણ ઇનપુટ્સ તમારા માટે અત્યાર સુધીમાં જે સામે આવ્યા પ્રધાનમંત્રી પહોંચ્યા હતા તે. હવે આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં આજે શું થવા જઈ રહ્યું છે અને કયા પ્રકારની પરિસ્થિતિ જે છે તે તમે જોવા જઈ રહ્યા છો. 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને જે છે તે અહીંયાથી ખાસ જોવા મળવાનો છે. 100 પોઈન્ટનો ઘટાડો મતલબ સાફ છે કે આજે ભારતીય માર્કેટ્સ જે છે તે ગેપ ડાઉન ઓપન થશે. હવે આ ગેપ ડાઉન ઓપનિંગ બાદ શું થવાનું છે તેને તમારે ખાસ સમજવાનું રહેશે. તો આ પર્ટિક્યુલરલી સૌથી પહેલો મુદ્દો. તકલીફ શું પડી રહી છે? અમેરિકન માર્કેટ્સ જે છે તે અમેરિકન માર્કેટ્સ અત્યારે ફિલહાલ જે છે તે સપડાયા પોતાના જ કર્મોમાં. પોતાના કર્મો કરતાં એમ કહેવું જોઈએ કે ટ્રમ્પ સાહેબના કર્મોમાં. ટ્રમ્પ સાહેબે બધાને ધમકીઓ આપી, આખા વિશ્વમાં બધાને કહ્યું કે તમે સીધા ચાલો નહીં તો અમે દંડાવાળી કરીશું, અમે તમને આમ કરીશું, અમે તમને તેમ કરીશું. પહેલાં યુક્રેન, પછી રશિયા, યુરોપ પર ઘણા બધા નિવેદનો, જર્મની પર ઘણા બધા નિવેદનો, ભારત માટે ઘણી બધી વાતો તેમણે કરી, ચીન માટે વાતો કરી. હવે આખરે આ બધાની ચિંતા અમેરિકન માર્કેટ્સને સતાવી રહી છે. અમેરિકન માર્કેટ્સમાં આ ચિંતાને કારણે થયું એ છે કે ફાઇનલી અમેરિકન માર્કેટ્સે રિએક્શન આપી દીધું. ટ્રમ્પ સાહેબ તો ત્યાં સુધી બોલ્યા હતા કે મને કંઈ માર્કેટની ચિંતા નથી, શેર બજારમાં જે થવું એ થાય, હું મારી પોલિસી બતાવીશ. તો એમને ચિંતા નથી અને અમેરિકન માર્કેટ્સે ચિંતા બતાવી દીધી. હવે આવી સ્થિતિમાં ટ્રમ્પ સાહેબ તાત્કાલિક કૂણા પડવા માટે જાણીતા છે. માફ કરશો. ટ્રમ્પ સાહેબે પોતાની પોલિસી, પોતાના શબ્દો 2 દિવસમાં ફેરવી તોડેલા છે ભૂતકાળમાં. એટલે આ વખતે પણ એમણે જે શેરબજાર વિશે વાત કરી છે, ચાહે ગ્લોબલ હોય કે ચાહે ભારતના હોય, એ શેર બજાર પર એમની જે સ્ટેટમેન્ટ્સ છે, એમને જે પોલિસીસ છે એ કેટલી જલ્દી ફરી જાય છે એ તો જોવું રહ્યું. પણ ગિફ્ટ નિફ્ટીના અપડેટ જોઈ લઈશું, ડાઉ ફ્યુચર્સ, નાસ્ડેકના અપડેટ જોઈ લઈશું, જેનાથી તમને સમજવા મળશે કે કયા પ્રકારે ગ્લોબલ માર્કેટ્સમાં અસર છે. અને ત્યારબાદ વિદેશી રોકાણકારોના જે સેટઅપ છે તેના પર આપણે નજર કરીશું, જેનાથી આપણને સમજવા મળે કે ભારતીય માર્કેટ્સમાં આજે ઘટાડા સાથે કારોબાર છે. તો આવો પહેલાં તો ગિફ્ટ નિફ્ટીના અપડેટ પર નજર કરો તમે. 100 પોઈન્ટ આસપાસ લગભગ ઘટાડો છે. દિવસની શરૂઆત થઈ ત્યારે 160 પોઈન્ટનો ઘટાડો હતો, 180 સુધી ગયો હતો. ત્યાંથી તમે રિકવર થયા છો, લગભગ 60 પોઈન્ટ 90 પોઈન્ટ સુધી આવી ગયા હતા. એટલે રિકવરી સારી થઈ છે તળિયેથી. અત્યારે 101 પોઈન્ટ આસપાસનો ઘટાડો. પછી આવો તમે ડાઉ જોન્સ ફ્યુચર્સ, તેઓ પણ હવે રિકવર થઈ રહ્યા છે. ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં બહુ મોટો ઘટાડો હતો. આ બધા સમાચારોના વચ્ચે થોડા રિકવર તમે ત્યાંથી થયા છો. અને નાસ્ડેક ફ્યુચર્સ પર નજર કરી લઈએ તો ત્યાં પણ તમને જોવા મળશે બહુ ખરાબ પરિસ્થિતિ. 5 વર્ષનો સૌથી મોટો ઘટાડો ગઈકાલે નાસ્ડેકે જોયો છે. એટલે એ ચિંતાજનક સમાચાર. ત્યાં હજુ પણ રિકવરી આવી નથી. નાસ્ડેક હજુ પણ ઘટાડો બતાવે છે. આઈટી કંપનીઓને લઈને ચિંતા છે, તમારા સ્ક્રીન પર ક્લિયર કટ જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ. હવે આવો તમે વિદેશી રોકાણકારોના સેટઅપ પર. એફઆઈઆઈ શું કરીને ગયા છે તે તમે જોઈ લો. તો વિદેશી રોકાણકારો માટે ગઈકાલે વેચવાલી હતી
હવે ગઈકાલે આપણા માર્કેટમાં ઓલરેડી પહેલાં તો ઘટાડો આવી ગયો હતો, રાઈટ? ગઈકાલના ઘટાડાના સાપેક્ષમાં તમે જોવા જાઓ તો આ વેચવાલી કંઈ એવી તીવ્ર નથી. તો પ્રોબ્લેમ શું થયો ગઈકાલે એ સમજવું જરૂરી છે. એ પહેલાં જરા ડેટા સમજી લો તમે. 485 કરોડની મામૂલી વેચવાલી કેશ માર્કેટમાં, એમની વેચવાલીની તીવ્રતા સતત ઘટી રહી છે. એ હાઇલાઇટ યાદ અપાવીશ. 263 પોઈન્ટ આસપાસની ડીઆઈઆઈઝની ખરીદદારી. ડીઆઈઆઈઝની ખરીદદારી પણ ઠંડી પડી છે, તે પણ યાદ રાખો તમે. હવે મેઇન જે તકલીફ પડી છે ને એ અહીંયા છે. આ ડેટા ક્લોઝ કેમેરા પર આવો, ખાસ જુઓ તમે. 216 કરોડ રૂપિયાના નિફ્ટીના ફ્યુચર્સ તમે વેચ્યા છે. 178 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા છે. એટલે આ જે જગ્યા આવી, તમને યાદ હોય તો વચ્ચે 5 દિવસ સતત નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે તેઓ ખરીદીને ગયા હતા. અને હવે ફાઇનલી 2 દિવસથી ફરી એકવાર, ગઈકાલે એટલે કે શુક્રવારના આંકડા પણ નેગેટિવ હતા, ગઈકાલના આંકડા પણ નેગેટિવ છે. સામે તમે જુઓ અહીંયા ફિન નિફ્ટી મામૂલી એવી ખરીદદારી છે, મિડ કેપ સિલેક્ટ મામૂલી એવી વેચવાલી છે, અને અહીંયા પણ મામૂલી એવી ખરીદદારી છે. તો આ આંકડાઓથી તો કોઈ ખાસ પરિવર્તન નથી, પણ મેઇન જે આ બે આંકડાઓ છે, નિફ્ટી બેંક નિફ્ટી બંનેના ફ્યુચર્સ વેચ્યા તે. હવે આવો ઓપ્શન્સના આંકડા પર, FI2 ઇમેજ લઈને આવો. ઓપ્શન્સના આંકડામાં એક વસ્તુ હું તમને યાદ અપાવીશ, શુક્રવારના આંકડા અને સોમવારના આંકડા. શુક્રવારે તમને યાદ હશે 19,000 કરોડ ઓપ્શન્સ તેઓ નિફ્ટીના બાય કરીને ગયા હતા. ગઈકાલે પણ 6,255 કરોડ રૂપિયાના નિફ્ટીના ઓપ્શન તમે બાય કરીને ગયા છો. વિદેશી રોકાણકારો ખરીદદારી કરીને ગયા છે. 103 કરોડ રૂપિયાના બેંક નિફ્ટીના ઓપ્શન ખરીદ્યા છે. 196 કરોડ રૂપિયાના અહીંયા ઓપ્શન્સ જે છે તે ફિન નિફ્ટી મિડ કેપ સિલેક્ટ ઓપ્શન્સ મામૂલી, અહીંયા મામૂલી. આ આંકડાનું કોઈ મહત્વ નથી. મને આ આંકડાથી મતલબ છે. ગઈકાલના 19,000 એટલે કે શુક્રવારના, સોમવારના 6,200. ઓલમોસ્ટ તમે અહીંયાથી ખાસ જે જોઈ રહ્યા છો તે 2 દિવસમાં 25,000 કરોડનો આંકડો ઓપ્શન્સમાં નિફ્ટીમાં માત્ર બાય છે. નિફ્ટીમાં ઓપ્શન્સ ખરીદવા એ યા તો તમે કવરિંગ કરી રહ્યા છો અને યા તો તમે સ્ટ્રેટેજી બદલીને કોઈ બીજી બાજુ જઈ રહ્યા છો. ઓપ્શન બાય તમે ક્યારે કરો? જ્યારે ક્લિયર કટ તમને માર્કેટનું ડાયરેક્શન દેખાતું હોય. યા તો તમે તેજી કરો છો, યા તો તમે મંદી કરો છો, તો તમે ઓપ્શન બાય કરો, રાઈટ? વિદેશી રોકાણકારો 2 દિવસમાં 25,000 કરોડના ઓપ્શન્સ ખરીદીને ગયા. મતલબ ક્લિયર છે, અહીંયા કંઈક તો થઈ રહ્યું છે, કંઈક તો રંધાઈ રહ્યું છે, અને એ આજના ટ્રેડમાં તમને ખબર પડી જશે. નીચે આવો. અહીંયા સ્ટોક ફ્યુચર્સ 2-3 દિવસથી તેઓ સતત વેચીને જઈ રહ્યા છે. આજે પણ તેમણે વેચ્યું છે 1,303 કરોડ રૂપિયા. સામે ઓપ્શન્સ, સ્ટોક ઓપ્શન પણ વેચ્યા છે. ગઈકાલે વિક્સ આપણને ઓલરેડી કન્સર્ન બતાવી જ રહ્યો હતો. આજે તો 14 પાર કન્ફર્મ તમે જઈ રહ્યા છો તેવું દેખાય છે. ગઈકાલે વેચવાલી પણ બહુ મોટી આવી હતી. છેક ઉપર 22,700 નજીકથી વેચવાલી આવવાની શરૂઆત થઈ. આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરી લઈશું. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર નજર કરતાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ સૌથી પહેલી પરિસ્થિતિ જે જોવા મળી રહી છે તે છે આ કેન્ડલ. ક્લોઝ કેમેરા પર આવી જાઓ તુરંત જ, કેમ કે આપણે 4-5 માત્ર આટલો જે વિસ્તાર છે તે હાઇલાઇટ કરવો છે. થયું શું છે, 2-3 ટ્રેડિંગ સેશનથી તમે જે આ સુપર ટ્રેન્ડ છે તેને તોડવાની કોશિશ કરી રહ્યા હતા. માત્ર આટલા વિસ્તાર પર ફોકસ કરો તમે. આટલો જે વિસ્તાર છે તેને આપણે હાઇલાઇટ કરવો છે. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર માર્ચ મહિનો અહીંયા શરૂ થયો, રાઈટ? આ માર્ચ મહિનો શરૂ થયો છે. ત્યાંથી લઈને તમે જે છે તે ખાસ રિકવરી જોઈ 4 દિવસ. 4 દિવસની રિકવરી બાદ શું થયું? 4 દિવસની રિકવરી બાદ તમે સુપર ટ્રેન્ડને નજીક પહોંચી ગયા. લેવલ અગેઇન હું લઈને આવું છું સ્ક્રીન પર, 22,662. થયું એ છે કે આ 22,662 પ્લસ તમે ઉપરથી જુઓ ઓરેન્જ લાઇન આવે છે, રાઈટ? એ પણ કન્જંક્શન બની રહ્યું છે 665. મતલબ આ જે લેવલ છે તે તમારું અલ્ટિમેટ રેઝિસ્ટન્સ છે, અને એક્ઝેક્ટલી ગઈકાલે ત્યાંથી જ તમે જે છે તે ખાસ વેચવાલી જોઈ. આ પર્ટિક્યુલર જગ્યા તમે જુઓ છો, આ કેન્ડલ એક્ઝેક્ટલી ત્યાં ઇન્ટરસેક્ટ તેણે કર્યું. આ જુઓ તમે, એક્ઝેક્ટલી 20 દિવસની મૂવિંગ એવરેજ અને સુપર ટ્રેન્ડ બંનેને ઇન્ટરસેક્ટ કર્યું અને ત્યાંથી વેચવાલી આવી. મતલબ તમારા માટે આ રેઝિસ્ટન્સ બની રહ્યું છે તે છે 22,660-670. આ 10 પોઈન્ટની રેન્જમાં બહુ મોટો રેઝિસ્ટન્સ છે. સપોર્ટ ક્યાં છે? આપણી ટ્રેન્ડ લાઇન પ્રમાણે 22,300, 22,350 સપોર્ટ બને, જેને આજે તમે ટેસ્ટ કરવા જઈ રહ્યા છો, રાઈટ? 10 દિવસની મૂવિંગ એવરેજ છે 483. અમેરિકન માર્કેટ્સમાં શું થયું દર્શક મિત્રો? અમેરિકન માર્કેટ્સમાં ફાઇનલી કન્સર્ન્સ આવ્યા છે.
ચિંતા આવી છે કે હવે મોંઘવારી વધશે, આ છે તે છે, ટ્રમ્પ સાહેબની નિવેદનબાજીની અસર ડિસ્કાઉન્ટ કરી અમેરિકન માર્કેટ્સે. આપણા માર્કેટમાં કેટલા સમયથી વેચવાલી ચાલી રહી છે? બહુ લાંબા સમયથી. અને વિદેશી રોકાણકારોની વેચવાલી તો ઘણો જ નહીં, કેટલાય દિવસોથી ચાલી રહી છે. વિદેશી રોકાણકારોએ ગઈકાલે પોતાની વેચવાલીને બ્રેક લગાવી, અને માત્ર ગઈકાલે નહીં, છેલ્લા એક અઠવાડિયાથી તેઓ વેચવાલીને બ્રેક લગાવી રહ્યા છે. મતલબ સાફ છે. હું એવું માનું છું કે ભારતીય માર્કેટ્સ હવે ધીરે ધીરે, ભલે આજે ઘટાડા સાથે ઓપન થાવ તમે, પણ ન્યૂનતમ સ્તરોથી કંઈક તો એક સપોર્ટ લેવાની કોશિશ પર્ટિક્યુલરલી નિફ્ટી કરશે. અને એના માટે મારો અલ્ટિમેટ જગ્યા જે બની રહી છે તે 22,350, 300, ઇવન 250. એક વખત તમે બાય ઓન ડિપ્સની જગ્યા જોઈ શકો છો. રીઝન એ છે, અમેરિકા માટે ખરાબ સમાચાર આપણા માટે સારા બની શકે છે, અને સપોર્ટ લેવાની કોશિશ ભારતીય માર્કેટ્સ કરી શકે છે. ઓપ્શન સાઇડને જોતા, જે મોટી ખરીદદારી થઈ રહી છે તે જોતા મને એવું લાગે છે કે હવે થોડું આજના દિવસે આમ પણ સેન્સેક્સની એક્સપાયરી છે, કંઈક તો નવા જૂની થશે. હવે આવો તમે અહીંયાથી ખાસ 15 મિનિટનો ચાર્ટ ગઈકાલના કારોબારને સમજી લઈએ ફટાફટ. ગઈકાલે જે છે તે દિવસની શરૂઆત થઈ મજબૂતી સાથે, સરસ મજબૂતી. તમે ઉપરના સ્તર ઉપર ગયા, જે લેવલ મેં તમને કહ્યું હતું તે પ્રમાણે 22,700 ને એકદમ નજીક પહોંચવાની કોશિશ તમે અહીંયાથી કરી. 22,680 પહેલાં જ તમારી વેચવાલી આવી ગઈ. પહેલી લેગ, બીજી લેગ, ત્રીજી લેગ થોડી ઇન્ટેન્સ વધારે થઈ. ફરી થોડી ખરીદદારી આવ્યા બાદ આ જે વેચવાલી આવી તેણે તો અચાનક જ મૂડ ખરાબ કરી નાખ્યો. અને જેવા તમે સુપર ટ્રેન્ડને પાસે પહોંચ્યા પછી તો આ એક કેન્ડલમાં માહોલ ખરાબ કરી નાખ્યો. 15 મિનિટની કેન્ડલ તો બહુ ખરાબ છે, પણ હું નીચેથી હવે સપોર્ટ લેવાની કોશિશની વાત અહીંયાથી ખાસ એટલા માટે કરી રહ્યો છું. 1-2 દિવસની અંદર માર્કેટ જે છે તે હવે કોશિશ કંઈક તો નવા જૂની કરશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમારા માટે મેઇન ક્રુશિયલ જગ્યા બને છે તે છે 22,300. અને હું એટલા માટે જ કહું છું કે 300 અને 200ની વચ્ચે છે તે એક વખત બાય ઓન ડિપ્સ કરવું છે. આપણે ડેફિનેટલી કરીશું, કારણ કે અલ્ટિમેટ સપોર્ટ તમારો અહીંયાથી ખાસ 22,000 પર બની રહ્યો છે. અમેરિકન માર્કેટ્સની ચિંતા સમજમાં આવે છે, પણ અહીંયા તમે જુઓ કોલની જે ચિંતા છે તે 22,700 છે. તે આવશે નહીં તેવું અહીંયાથી ખાસ કોલના ઓઆઈના હિસાબથી માનો તમે 22,600 છે અને 22,500 છે. પણ ચેન્જ સમજવા પડશે કાલના, કારણ કે આ જે બે જગ્યાઓ છે, અને ચેન્જ લાવો સ્ક્રીન પર, આ જે બે જગ્યાઓ છે 22,200 અને 22,300, તેમાં ઇન્ટરેસ્ટિંગલી જુઓ તમે 22,300ના પુટમાં ગઈકાલે બહુ મોટી એક્ઝિટ જોવા મળી, રાઈટ. હવે 21,950 છે અને 22,000 બેમાં તમને ઓઆઈ જોવા મળ્યો છે, અને તમે 22,700ના કોલમાં મેજર ઓઆઈ જોઈ રહ્યા છો. તમને યાદ હશે વિદેશી રોકાણકારોની ખરીદદારીની મેં વાત હાઇલાઇટ કરી છે. 2 દિવસથી તેઓએ જે છે તે ખાસ બહુ મોટી ઓપ્શન્સમાં ખરીદદારી કરી છે. એટલે યા તો કવરિંગ કર્યું હોઈ શકે, જે આવા પ્રકારની સ્થિતિ હોય. જો 22,300 છે, 22,500, 550 છે, 600 છે, અને ઇનફેક્ટ 800 પણ છે. યા તો અહીંયાથી ખાસ ખરીદદારી હોઈ શકે. બેમાંથી એક વસ્તુ. હવે આજે આપણને સ્ટ્રેટેજી ખબર પડી જશે, પણ મને એવું લાગે છે કે નિયર ટર્મ એક નાનકડું પોઝિટિવ અહીંયાથી બની શકે તેવા સંકેત છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણે બેંક નિફ્ટીના સેટઅપને પણ સમજી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેંક નિફ્ટીની વાત કરીએ. તમને યાદ હશે હું 2-4 દિવસથી બેંક નિફ્ટીમાં કંઈક ડિસ્કમ્ફર્ટ જોવા મળી રહ્યો છે તેની વાત કરી રહ્યો હતો, કે કંઈક મજા નથી આવી રહી. બેંક નિફ્ટીમાં આવા પ્રકારની મૂવ આવી નહોતી જોઈતી, અને ફાઇનલી એનું કારણ આપણને મળી ગયું. એક તો ઇન્ડસઇન્ડ બેંક માટે એમના સીઈઓની એક્સટેન્શનના જે 3 વર્ષની વાત હતી એની બદલે 2 વર્ષ ઘટાડામાં 1 વર્ષ જ મળ્યું. અને બીજો મુદ્દો જે પ્રોબ્લેમ થયો, ઇન્ડસઇન્ડ બેંકના સમાચાર આવ્યા છે એમની પોતાની બેલેન્સ શીટમાં કંઈક પ્રોબ્લેમ મળી ગયા છે. એટલા માટે થઈને તમે જે અહીંયા ટ્રિપલ બોટમ, ત્રીજી વખત જે બોટમ બનાવ્યું હતું, જે ઓલમોસ્ટ 47,850, 880 આસપાસ છે, આ લેવલને તમે આજે તોડવા જઈ રહ્યા છો. પૂરી કોશિશ કરશે બેંક્સ, પણ હું એવું માનું છું કે ન્યૂનતમ સ્તરોથી બાઇંગ આવવું જોઈએ, કારણ કે ન્યૂઝ આ ઓલરેડી જ આ તમે 3 દિવસ જે જુઓ છો તેમાં ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. આપણો જે મેઇન ક્રુશિયલ સપોર્ટ એરિયા હતો 48,300નો, તેને નીચેનો બંધ તમને મળી ગયો છે. એટલે આઈડિયલી તો તમે નુકસાનમાં જ છો, પણ એકાદ દિવસ બેનિફિટ ઓફ ડાઉટ હું આપીશ. ઘટાડામાં કંઈ સપોર્ટ મળે છે કે નહીં તે જોવું પડશે. 47,880 તે પછી 47,500 બે જગ્યા બને છે કે જ્યાં તમને કંઈક સપોર્ટ લેવાની કોશિશ હવે બેંક નિફ્ટી કરશે.
પોતાના ટ્રિપલ બોટમ તોડવાની કોશિશ આજે ફરી એકવાર કરી રહ્યો છે, એટલે કે ચોથી વખત બોટમ બનશે જો આજના દિવસેથી અથવા તો આવતીકાલથી કોઈ સપોર્ટ લે છે તો. 15 મિનિટના ચાર્ટ ગઈકાલના કારોબારને સમજો, બિકોઝ 10 દિવસની મૂવિંગ એવરેજથી રિજેક્શન આવ્યું અને જે 15 મિનિટના ચાર્ટમાં જે બહુ મોટી કેન્ડલ તમને અહીંયાથી જોવા મળી રહી છે, આટલી મોટી, એ જ પ્રકારે પછી વેચવાલી તીવ્ર આવી અને છેલ્લે જે આ કેન્ડલ બની છે તેણે ઇન્ડસઇન્ડ બેંકની જે ચિંતા છે તે બતાવી દીધી. ઉપર તમે 48,500 ને ઉપર હતા, ત્યાંથી છેક 48,200 તોડી દીધું અને ક્લોઝિંગ પણ તમારું જે છે તે 200 નીચે આવ્યું હતું અને ઇનફેક્ટ 200 ઉપર આવ્યું, પણ હા પૂરી કોશિશ તમે કરી 48,000 જાળવવાની. આજે તમે 48,000 તોડો છો તો તમારા માટે નેક્સ્ટ લેવલ જે બને છે તે મેં વાત કરી તેમ 47,880, 900 આસપાસ છે અને પછી 500 છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ, બિકોઝ આજે બે કેન્ડલ બની તેમણે ચિંતા જે બતાવી છે અને 48,000માં બેઝિકલી પુટના ઓઆઈ એટલા નથી જેટલા કોલના ઓઆઈ અહીંયા આગળ 50,000માં છે. એટલે સોફાર એકાદ બે અઠવાડિયા માટે તો આ રેન્જને તમે તોડશો નહીં તેવું લાગે છે. આજે હવે ઘટાડો આવશે, મોટો ઘટાડો આવશે, નેગેટિવ સમાચારો છે એટલે ઇન્ડસઇન્ડ બેંક માટેનું રિએક્શન આવી જશે, પણ એ પછી શું સેટલ થઈને તમે ઉપર આવો છો કે નહીં તેને ધ્યાન પર રાખવાનું છે. અને 47,500 એક બહુ મહત્વનો સપોર્ટ બની શકે. જે ચેન્જ બતાવો, ગઈકાલે કોલના ઓઆઈ જે અગ્રેસિવ આવ્યા છે તે આપણે ખાસ જોવા જોઈએ. બહુ જ અગ્રેશન સાથે અહીંયા 48,500માં મેજર ઓઆઈ આવ્યા છે. 48,700 અને 800ની અંદરથી પુટનો ઓઆઈ એક્ઝિટ થયો છે અને 48,100ની અંદરથી પણ થોડું ઓઆઈ એક્ઝિટ પુટમાં થયું છે. 48,000 અને 48,500 બે જગ્યા કોન્સન્ટ્રેટેડ જોવા મળી રહી છે. તો બેંક નિફ્ટી નર્વસનેસ બતાવશે આજે, ડેફિનેટલી બતાવશે, પણ ત્યાંથી આગળ શું થવાનું છે તે સમજવાનું છે. નિફ્ટી બેઝિકલી નર્વસનેસ બતાવવાનો જ છે, પણ હું એવું માનું છું કે એક વખત ન્યૂનતમ સ્તરોથી તમે થોડા સપોર્ટ લઈને આગળ વધી જરૂર શકો. જોઈએ હવે આગળ કયા પ્રકારની ઓપનિંગ થાય છે. આગળ વધીએ, બ્રેકનો સમય. બ્રેક બાદ મારા સહયોગી યોમિક જોડાશે. સ્ટોક સ્પેસિફિક બધી જ એક્શનને સમજીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ અત્યારે 90-99.100 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. એટલે એ ઘટાડો જે છે તે શરૂઆતમાં પહેલાં તો પચાવવો જરૂરી, કારણ કે એ ઘટાડામાં શું થશે તે સમજવું જરૂરી છે. બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આવતા તમને જોવા મળશે. એ પહેલાં અત્યારે આપણા સૌ કોઈનું ફોકસ જે છે તે એ જ છે. એશિયન માર્કેટ્સ પણ બધા નકારાત્મક છે. સ્ટ્રેટ્સ ટાઈમ્સ તમે જોઈ લો, તાઇવાન જોઈ લો તમે, ગિફ્ટ નિફ્ટીના ક્યુઝ નકારાત્મક બની રહ્યા છે. એટલે પરિસ્થિતિ તો ખરાબ જ તમને જોવા મળી રહી છે. 0.46%નો ઘટાડો અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યો છે. 22,400 ગિફ્ટ નિફ્ટીના ક્યુઝના હિસાબથી ઓપનિંગના સંકેત બની રહ્યા છે. પણ આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક રણનીતિ શું હોવી જોઈએ તમારી? કયા સ્ટોક્સ તમારા આજના રડાર પર હોવા જોઈએ? વાત કરીએ. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે આજે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો ઘણા બધા સ્ટોક છે કે જેમને આજે ઘણા બધા ઓર્ડર મળ્યા છે. તો શરૂઆત આપણે સૌથી પહેલાં કરીશું તો એનટીપીસી અને એનટીપીસી ગ્રીન એનર્જીથી, કે તેઓ અહીંયાથી છત્તીસગઢ સરકાર સાથે કરાર કર્યા છે. હવે કરાર જે છે કુલ ₹96,000 કરોડના કરાર કર્યા છે. એટલે સ્વાભાવિક છે કે રકમનો આંકડો મોટો છે. આ સ્પેસિફિક જે આપણે જે પંપ સ્ટોરેજ અને જે રિન્યુએબલ એનર્જી સેક્ટર આવે છે એના માટે સ્પેસિફિક આ બંને કંપની ભેગા થઈને અહીંયાથી કરાર કર્યા છે. એટલે કે એનટીપીસી અને એનટીપીસી ગ્રીન એનર્જી આ બંને સ્ટોક છે કે આજના દિવસે આપણે રડા પર રાખીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ગઈકાલે પણ આ સ્ટોક ચર્ચામાં હતો, નિફ્ટીના ટોપ ગેનરમાં હતો. બીજા જે સમાચાર છે કે 6 માર્ચ સુધી કુલ ₹843 કરોડના વધારાના ઓર્ડર કંપનીને મળ્યા છે. અને આ સાથે હવે જે નાણાકીય વર્ષ 2025માં કુલ ₹14,567 કરોડના ઓર્ડર અહીંયાથી કંપનીને જે મળ્યા છે અત્યાર સુધીમાં. એટલે સ્વાભાવિક છે કે કંપનીના 2025માં સારી એમણે ત્યાં મળ્યા છે. નાણાકીય વર્ષ 2025માં ઓર્ડર સારા એવા મળ્યા છે. ઓવરઓલ આપણે વધારાના ઓર્ડર મળ્યા છે. એટલે સ્વાભાવિક છે કે ગઈકાલની જેમ આજે પણ આ સ્ટોક એક્શનમાં મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો હીરો મોટરકોર્પ. તો હીરો મોટરકોર્પમાં સમાચાર છે કે જે ફંડ ડાયવર્ઝન અને જે કોર્પોરેટ ગવર્નન્સ પર એમસીએની હજુ પણ સફાઈ એમ તે આપવામાં આવી છે. અને સફાઈમાં તેમણે એવું કીધું છે કે ઓવરઓલ જે એવું ચર્ચા હતી કે જે ક્લીન ચીટ મળી ગઈ છે, તેમણે કીધું કે આ હજુ એક અફવા છે અને હજુ પણ તેઓ તપાસ હાથ ધરેલી જે છે અને તપાસ ચાલુ જ છે એવું એમણે કહેવું છે. એટલે આ વાતથી આપણે હીરો મોટરકોર્પ કે જેને રડાર પર રાખીશું. નેક્સ્ટ તમારા કાઉન્ટર પર હોવું જોઈએ તે છે આદિત્ય બિરલા કેપિટલ. આદિત્ય બિરલા કેપિટલમાં સમાચાર છે કે એમની જે સબસિડિયરી કંપની છે એ આદિત્ય બિરલા હાઉસિંગ ફાઇનાન્સ, કે તેમાં તેઓએ અહીંથી રોકાણ કર્યું છે. અને આ જે રોકાણની રકમ જે છે એ જે કુલ રાઇટ ઇસ્યુ દ્વારા કરશે. કુલ ₹500 કરોડનું અહીંથી ₹300 કરોડનું અહીંથી રોકાણ તેઓ અહીંથી કર્યું છે. એટલે આ સ્ટોક પણ છે કે જેમાં આપણને એક એક્શન જોવા મળશે.
નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આઈઆરએફસીમાં સમાચાર આવે છે કે 17 માર્ચના રોજ બોર્ડ બેઠકનું આયોજન છે અને આ જે બોર્ડ બેઠકનું આયોજન છે સ્પેસિફિક જે વચગાળા ડિવિડન્ડ માટે તેઓથી અહીંયાથી એક ચર્ચા કરી શકે છે કે કેટલું ડિવિડન્ડ આપવું, કઈ રેકોર્ડ ડેટ, એક્સ ડેટ, એટલે કે સ્વાભાવિક છે કે આઈઆરએફસી પણ આજના દિવસે ફોકસમાં રહેશે. નેક્સ્ટ આપણે વાત કરવા માંગીશું એ છે હિટાચી એનર્જીમાં ગઈકાલે એટલે કે માર્ચ 10ના રોજ QIP તેઓએ લોન્ચ કર્યો છે અને આ જે QIP લોન્ચ કર્યો તેની તેઓ જે ફ્લોર પ્રાઇસ છે એ કુલ ₹12,112.50 અહીંયાથી તેઓએ રાખવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ આપણને QIP રિલેટેડ એક એક્શન જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે અશોકા બિલ્ડકોન. અહીંયા તેમને જે મહારાષ્ટ્ર સ્ટેટ કમિશનર ઇલેક્ટ્રિસિટી કમિશન તરફથી ટ્રાન્સમિશન તરફથી કુલ ₹312 કરોડનો અહીંયાથી તેઓ એક એલોય મળ્યો છે, એટલે પ્રોજેક્ટ મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ કંપની માટે સારા સમાચાર છે એટલે કે અશોકા બિલ્ડકોન પણ આપણે આજના દિવસે ફોકસ પર રાખીશું. નેક્સ્ટ છે તો હિન્દુસ્તાન ઝિંકમાં અહીંયાથી તેમને જે બોર્ડે કુલ બોન્ડ દ્વારા કુલ ₹500 કરોડનું અહીંયાથી ફંડ એકત્રિત કરવા માટે અહીંયાથી મંજૂરી આપી છે. અહીંયા પણ આપણને એક કોર્પોરેટ એક્શન જોવા મળશે. બીજું વાત કરવા માંગીશ તો એ છે એનએલસી ઇન્ડિયામાં પણ એમણે બોર્ડની એક સમાચાર છે કે બોર્ડે કુલ $20 કરોડ સુધી એક એક્સટર્નલ લોન માટે અહીંયાથી મંજૂરી આપી દીધી છે એનએલસી ઇન્ડિયા માટે. એટલે સ્વાભાવિક છે કે આ સ્ટોક પણ આપણે આજના દિવસે સારી એક્શનમાં જોવા મળી શકશે. અને લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે HEGમાં પણ સમાચાર છે કે એમણે જે ભીલવાડા એનર્જીમાં કુલ ₹500 કરોડ રોકાણ કરશે અહીંયાથી એમની જે સિંગ્યુલેરિટી AMC જે છે એમના દ્વારા. એટલે સ્વાભાવિક છે કે અહીંયા પણ એક આપણને એક એક્શન જોવા મળશે. એટલે કે ઘણા બધા સ્ટોક છે કે જેમાં આપણને સારી એક્શન જોવા મળશે અને મોટાભાગના આજે સ્ટોક એવા છે કે જે મિડ કેપ અને સ્મોલ કેપ સ્ટોક છે. એટલે સ્વાભાવિક છે કે મિડ કેપ અને સ્મોલ કેપ જે ગઈકાલે નફા વસૂલી જોવા મળી એ બાદ જોવાનું રહેશે કે આજે કઈ રીતે આપણને આ સમાચાર બાદ એક્શન જોવા મળી શકે. આ વાતથી આપણે સ્ટોક સ્પેસિફિક. બીજું આજે શું ખાશે તો સ્વાભાવિક છે કે આજે મંગળવાર એટલે કે આજે વીકલી એક્સપાયરી છે સેન્સેક્સની કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. પરંતુ હવે આ બધા વચ્ચે હવે એક સમાચાર આપણે ખાસ કરીને ચર્ચા કરવા જોઈએ એ છે એક્સ રિલેટેડ. કે ગઈકાલે આપણે જોયું હતું તો એક્સ પર સાયબર એટેક કરવામાં આવ્યો હતો. હવે આ જે સાયબર એટેક જે છે એ કઈ રીતે છે, શું છે એનું તમને એક વખત સ્ક્રીન ઉપર તમને જણાવીશ. તો એક્સ પર જે સાયબર એટેક છે એક દિવસમાં 3 વખત આપણે જોયું તો આજે ડાઉન થઈ ગયું હતું એક્સ પ્લેટફોર્મ જે છે. હવે જે એલોન મસ્કે એમનું કે જે આજે સાયબર એટેક થયો એને લઈને એક ચિંતા વ્યક્ત કરી છે. કારણ કે સ્વાભાવિક છે કે આલું જ્યારે મોટું પ્લેટફોર્મ હોય છે કે ત્યારે આવું સાયબર એટેક થાય એટલે એનો ક્યાંક ને ક્યાંક એમને જે ઓવરઓલ રેવન્યુ ઉપર અહીંયાથી અસર પહોંચતી હોય છે. હવે એક્સને મોટા પાયે અહીંયાથી નિશાન બનાવવામાં આવ્યું છે એવું એમનું મસ્કનું કહેવું છે. એટલે અહીંયાથી મસ્ક કહી રહ્યા છે કે એક્સને જાણી જોઈને તેઓ નિશાન કર્યું છે. અને આ જે નિશાન કોણે કર્યું છે તો જે હેકર જૂથ છે જે ડાર્ક સ્ટોર્મ ટીમે સાયબર હુમલાની જવાબદારી પણ લીધી છે. એટલે સ્વાભાવિક છે કે હવે આજે ઓવરઓલ જે ચર્ચા છે એ ખાસી મોટી અહીંથી થઈ રહી છે. અને સાથે કે જે એમનું કહેવું એવું છે જે આમનું મસ્કનું કે જે યુક્રેન વિસ્તારથી આ હુમલો થવાની શક્યતા તેઓ જોઈ રહ્યા છે. અને આપણે હમણાં જસ્ટ રિસેન્ટલી જોયું હતું કે જ્યારે આપણે યુએસના રાષ્ટ્રપતિ અને જ્યારે આપણે જોયું હતું કે યુએસના જે PM અને આપણે બંનેના જે જોયું PM વચ્ચે જો વાર્તાલાપમાં થોડો મતભેદ પણ થયો હતો અને એ બાદ હવે એક આ એક્શન આપણને જોવા મળી છે. અને એવામાં મસ્ક કહી રહ્યા છે કે આ જે ઓવરઓલ જે એક્શન જોવા મળી છે એ યુક્રેનના વિસ્તારમાંથી જોવા મળી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ હોઈ શકે કે ગઈકાલે જે માર્કેટમાં ઘટાડો આવ્યો શું એની પણ અસર આપણને જોવા મળી શકે. પરંતુ આજે ચર્ચા તો છે કે એક્સ ઉપર અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સ્લો ડાઉન જોવા મળ્યું છે. અત્યારે હાલ પણ આપણે એક્સ પર જોઈએ તો એક્ટિવિટી આપણને પ્રોપર જોવા નથી મળી રહી. એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આપણને એક ચિંતાનો વિષય છે કે જેને આપણે જોવું જોઈએ. તો યસ, ખાસ કરીને આપણે તમને જાણ કરવા માંગીશ કે જે એક્સ પર જે સાયબર એટેક છે એના વિશે પણ આપણે કંઈક જાણવું જોઈએ. કારણ કે સ્વાભાવિક છે કે આ જે એક્સ પર જે પ્લેટફોર્મ છે ખાસું એવું મોટું પ્લેટફોર્મ છે જે ઘણા બધા એક્ટિવ હોય છે અને એવા ટાઈમે એક દિવસમાં 3 વખત જે અહીંયાથી ડાઉન થવું તો ક્યાંક ને ક્યાંક અહીંયાથી શું ચિંતાનો વિષય જાણવો જોઈએ અને એની અસર શું આપણે ઓવરઓલ ગ્લોબલ બજારથી લઈને રિલેટેડ આપણે ભારતીય બજાર ઉપર પણ જોવા મળી શકે. યસ, તો યોમિક આ વસ્તુને એ રીતે સમજવાની જરૂર છે આપણે કે શું આ એક સાયબર હુમલો છે? તો જવાબ તો હા, ડાયરેક્ટલી સાયબર હુમલો છે. પણ જો ઇન્ટુ ધ બ્રેકેટ્સ આપણે આ મુદ્દાને સમજવો હોય ને તો એ રીતે સમજી શકાય કે આ અમેરિકાની જે એક શાખ છે તે શાખ પર હું હુમલો ગણું છું આને. યુક્રેનનું કોઈ કહી શકાય કે આ જૂથ છે સાયબર અટેક જે કર્યો તે તેમણે જવાબદારી પણ કંઈક સ્વીકારી. યુક્રેનનું કંઈક IP એડ્રેસ મળ્યું છે. એટલે હું એમ ડાયરેક્ટલી નથી કહેતો કે આ યુક્રેનનો જ કોઈ જૂથ હોય, પણ હું એમ કહેવા માગું છું કે યુક્રેનનું નામ લેવામાં આવ્યું છે. કહી શકાય કે ત્યાંનું IP એડ્રેસ VPN વગેરે ઘણા બધા આ તો સાયબર અટેક છે એટલે ગમે તે દેશનો એક IP એડ્રેસ યુઝ થઈ શક્યો હોય તેવી પણ શક્યતા છે. પણ બેઝિકલી એલન મસ્ક જે ટ્રમ્પના નંબર 2 ગણવામાં આવે છે કેમ કે બહુ પ્રમોટ પણ કર્યા છે ટ્રમ્પ સાહેબે. અને એલન મસ્કની મોટી પ્રોડક્ટ છે એક્સ જે ટ્વિટર પહેલાં તરીકે જાણીતું હતું. તો એ હુમલો કરવો
બેઝિકલી અમેરિકાની શાખ પર હુમલો ગણી શકાય અને આના કારણે થઈને ગ્લોબલ જે જીઓપોલિટિકલ ટેન્શન છે, એક તો રશિયા યુક્રેનનો મામલો તો ચાલે જ છે, એમાં ટ્રમ્પ સાહેબ પડી પણ રહ્યા છે, પણ જો આવા પ્રકારે કંઈક સાઇડ ટ્રેક કરવાની કોશિશ થાય છે તો આમાં કંઈક અમેરિકા અગ્રેસિવ ન થઈ જાય, એ એક ચિંતા બેઝિકલી આપણે ગણવી જોઈએ. તો યોમિક, બેઝિકલી પ્રોબ્લેમ આ છે કે આ માત્ર એક્સ પર હુમલો અત્યારે તો છે, પણ આ એક્સ પર હુમલો પછી એલન મસ્કનો ગુસ્સો આવી જવો કે બીજું કંઈક થઈ જવું, આનાથી કંઈક વાત બીજે ન વળી જાય, એ ચિંતા આપણને સતાવી રહી છે. જી યસ. હવે આમાં બીજો એક ચિંતાનો વિષય એ પણ છે, કારણ કે આપણે જોઈએ તો જે ટેસ્લાનો જે શેર છે એ આપણે ઘણો ક્રેશ થયો છે. ગઈકાલે આપણે જોયું છે ટેસ્લાનો શેર 15% ડાઉન હતો, અને જ્યારે આપણે ડોનાલ્ડ ટ્રમ્પે જે શપથ ગ્રહણ લીધા હતા એ શપથ ગ્રહણ બાદ પણ આ જે શેર છે એનો ઓલમોસ્ટ 50% તૂટી ગયો છે, એટલે કે હાઈથી 50% ઘટી ગયો છે. કારણ કે સ્વાભાવિક છે કે ડોનાલ્ડ ટ્રમ્પને જે બી ગેરવ્યાજબી જે બી હમણાં જે વલણોની અસર આ સ્ટોક ઉપર જોવા મળી છે એવું પણ આપણે કહી શકાય. કારણ કે આપણે જોઈએ તો ક્યારેક કોઈક દેશ ઉપર ટેરિફ લગાવે છે પછી પાછા લે છે, એટલે ઓવરઓલ ઇમ્પેક્ટ આપણને જે ગ્લોબલ બજારમાં પણ જોવા મળી છે, પરંતુ ઓવરઓલ જે ટેસ્લાના શેર ઉપર વધારે જોવા મળી છે. એક આ વસ્તુ પણ આપણે ખાસ કરીને યસ હાઇલાઇટ કરવું જોઈએ. તો અહીંયા મુદ્દો એ સમજવા જેવો છે કે આ તો ટ્રમ્પ સાહેબે એમ કહ્યું હતું કે ભાઈ મને શેર બજારથી કંઈ ફરક નથી પડતો. એ એમના સ્ટેટમેન્ટ એમના જ માણસોને અત્યારે ફિલહાલ તકલીફ પાડી રહ્યા છે. ટેસ્લાનો શેર 50% ઘટી જવો, જુઓ, નથી કોઈ પ્રોબ્લેમ પ્રોડક્ટમાં. એલન મસ્કના માટે એક નેગેટિવ એ છે કે ટ્રમ્પ સાહેબે એલ્યુમિનિયમના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી હતી. બાકી એમણે તો અમેરિકન પ્રોડક્ટ્સને પ્રમોટ કરવાની જ વાત કરી છે, ઉલટાનું ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવાની વાત તમને કદાચ યાદ હોય તો ટેસ્લા માટે એવા કોઈ નેગેટિવ સમાચાર છે જ નહીં. પણ આ તો હવે એલન મસ્કે એવા બધા નિવેદનો આપ્યા છે જાહેરમાં, અને એમને ત્યાં સરકારી કર્મચારીઓની છટણીની વાત, બીજી બધી વાતો, ટ્રમ્પ સાહેબે એવા બધા નિવેદનો આપ્યા છે કે જેની સીધી અસર એલન મસ્કના સ્ટોક પર પડી રહી છે. તો યોમિક, બેઝિકલી હાથના કર્યા હૈયે વાગ્યા, આ જે કહેવત છે એ સીધી રીતે અહીંયા કદાચ એલન મસ્કને અને કદાચ અલ્ટિમેટલી ટ્રમ્પ સાહેબને પણ અસર પહોંચાડશે. યસ એક્ઝેક્ટલી. પરંતુ સામે હવે એલોન મસ્ક એ પણ કહી રહ્યા છે કે ભલે ઓવરઓલ આપણને જે ઘટાડો આવ્યો છે, પરંતુ તેઓ એ પણ કહી રહ્યા છે કે ઓવરઓલ લોંગ ટર્મમાં ક્યાંય ચિંતાનો વિષય નથી. ચાલો લોંગ ટર્મ તો વસ્તુ અલગ છે, પરંતુ હાલ આપણે એઝ ઓફ નાવ તો આપણે જે રિયાલિટી તો એ જ છે કે અસર આપણને મેઇન જે ટેસ્લાનો શેર છે એની ઉપર ખાસ જોવા મળી છે. કારણ કે ઓવરઓલ ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર તો ઘટાડો જોવા મળે છે, પરંતુ કમ્પેર જો એના જે પિયર્સ સાથે કરીએ તેને કમ્પેરમાં ત્યાં વધારે જોવા મળી છે. કારણ કે એક બાજુ જે ચીનમાં પણ જે બીકેસી છે કે જેની અસર તો જોવા મળી છે, પરંતુ ઓવરઓલ તેમના જે દેશની જે ઇમ્પેક્ટ વધારે પડી રહી છે. યસ, બિલકુલ. તો એ એક મુદ્દો તો છે જ, જરૂરથી ધ્યાન પર રાખવાનો છે. પણ યોમિક, હવે આપણે આગળ વધીએ ને હવે બ્રોકરેજ હાઉસીસ, બિકોઝ માર્કેટ્સ ઓલમોસ્ટ સેટલ થવામાં છે, એટલે ક્વિકલી નજર કરી લઈએ આજે કયા કયા બ્રોકરેજ રિપોર્ટ્સ ખાસ પેન્ડિંગ જોવા મળી રહ્યા છે. યોમિક. જી યસ. હવે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી અહીંયાથી રેટિંગ અપગ્રેડ કરવામાં આવી છે, તો આપણે એની ઉપર નજર કરીએ. તો સૌથી પહેલાં હું તમારા માટે લઈને આવીશ તો એ છે ઇન્ડસઇન્ડ બેંક, જે ગઈકાલે પણ ચર્ચામાં હતો. ગઈકાલે આપણે ટોટલ 6 બ્રોકરેજ હાઉસ તરફથી જોયા હતા અને મિક્સ ઓવર આપણને રેટિંગ જોવા મળ્યા હતા. હવે આજે આપણે જોઈશું તો મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે ઇન્ડસઇન્ડ બેંક ઉપર. હવે મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે ઇક્વલ વેટ રેટિંગ તેઓ કહી રહ્યા છે, અને ટાર્ગેટ ₹900 કહી રહ્યા છે. એમનું કહેવું છે કે જે 2.4% જે નેટવર્થ પ્રમાણે ખોટ થવાની શક્યતા છે. કારણ કે હમણાં આજે જ આપણા સમાચારમાં છે ઇન્ડસઇન્ડ બેંક કે એમાં જે ઓલરેડી એમણે જે ડેરિવેટિવ પોર્ટફોલિયો છે એમાં ક્યાંક ને ક્યાંક અહીંયાથી તેમને કંઈક 2.5% અસર જોવા મળી શકે છે. એમને જે નુકસાન અહીંયાથી આવી શકે છે એવું એમનું જાણ કરી છે કંપનીએ. એટલે અને બીજું સાથે સમાચાર હતા કે CFAનું જે રાજીનામું, CEOની નાની ટર્મ નકારાત્મક, એટલે ઓવર ઘણા બધા 3-4 સમાચાર એક સાથે એટેક આપણને અહીંયાથી જોવા મળ્યો છે ઇન્ડસઇન્ડ બેંક ઉપર, અને એ જ કારણથી મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેટ રેટિંગ કહી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો મારુતિ ઉપર HSBC તરફથી રિપોર્ટ આવ્યો છે. તેઓ અહીંયાથી ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને તેઓ લક્ષ્યાંક ₹14,000 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે નજીકના ભવિષ્યમાં માર્કેટ આઉટલુક નકારાત્મક છે, પરંતુ એક્સપોર્ટ અને ઇલેક્ટ્રોનિક વ્હીકલનો જે કારોબાર છે એ સારા રહેશે. એટલે કે આવનારા સમયમાં તેઓ EV અને તેઓ જે ઓવરઓલ એક્સપોર્ટ છે એને લઈને પોઝિટિવ છે, અને એ જ કારણથી તેઓ ટાર્ગેટ ₹14,000 આપી રહ્યા છે. આ વાતથી આપણે મારુતિની નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે અદાણી પોર્ટ્સ. તો મેક્વારી ઉપર રિપોર્ટ આવ્યો છે અદાણી પોર્ટ્સનો. તેઓ આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે અને તેઓ લક્ષ્યાંક ₹1,500 આપી રહ્યા છે. અને સૌ પ્રથમ વખત મેક્વારીએ અદાણી પોર્ટ્સ ઉપર કવરેજ આપ્યું છે. આની અગાઉ તેઓ આ સ્ટોકને કવરેજ નહોતા કરતા, એટલે કે નવું કવરેજ તેઓ શરૂ કર્યું છે. હવે કારણ તેમણે કહી રહ્યા છે કે જે ભારતના લોંગ ટર્મ જે પોટેન્શિયલનો જે લાભ અહીંયાથી મળશે, અને સાથે એમને જે પોર્ટ અને કાર્ગોનું પરફેક્ટ પ્રોડક્ટ અહીંયા મિક્સ અહીંયાથી જોવા મળી રહ્યું છે, અને એ જ કારણથી તેઓ પોઝિટિવ છે. સૌ પ્રથમ તેઓ અહીંથી કવરેજ કર્યું છે. વાત કરવા માંગીશ તો IT સેક્ટર ઉપર CLSA દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. તો અહીંયા તેઓ કોફોર્સને જે આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ રૂપિયા તેઓ 9,267 આપી રહ્યા છે. અહીંયા TCSની વાત કરું તો TCS ઉપર પણ આઉટ પરફોર્મ એટલે કે પોઝિટિવ છે. લક્ષ્યાંક ₹4,565 છે.
એઆઈથી એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ભારતની આઈટી કંપનીઓને સારો એવો લાભ થશે એવું એમનું માનવું છે અને એ જ કારણથી તેઓ પોઝિટિવ થઈ રહ્યા છે આઈટી સેક્ટર ઉપર, સ્પેસિફિક કોફર્સ અને TCS બંને ઉપર આઉટ પરફોર્મ રેટિંગ. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો મોર્ગન સ્ટેનલી તરફથી જ BEL એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઉપર રિપોર્ટ આવ્યો છે. ઓલરેડી સમાચારમાં છે કે ઘણી બધી કંપનીના ઓર્ડર પાઇપલાઇન છે અને મળ્યા છે 2025માં. હવે અહીંયા તેઓ શું કહી રહ્યા છે, મોર્ગન સ્ટેનલી આઉટ પરફોર્મ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ ટાર્ગેટ ₹364 આપી રહ્યા છે. કુલ ₹84,300 કરોડના નવા ઓર્ડર મળ્યા છે કંપનીને અને 6 માર્ચે ₹57,700 કરોડના નવા ઓર્ડર મળ્યા હતા. એટલે કે ઓવરઓલ કંપનીને જે ઓર્ડર પાઇપલાઇન ઘણી સ્ટ્રોંગ છે અને એ જ કારણથી તેઓ આઉટ પરફોર્મ રેટિંગ ટાર્ગેટ ₹364 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીએ તો નોમુરા તરફથી સન ફાર્મા ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે. નોમુરા કહી રહ્યા છે કે ન્યુટ્રલ એટલે કે નહીં બહુ પોઝિટિવ કે નહીં બહુ નેગેટિવ. હવે તેઓ ટાર્ગેટ ₹1,970 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે જે ચેક પોઈન્ટ જે થેરાપ્યુટિક્સની જે અધિકરણ કરશે અને સામે કે જે કંપનીનું જે ચામડીના કેન્સરમાં મહત્વનું યોગદાન છે એટલે કે ઓવરઓલ એમનું તેઓ મોનોપોલીથી તેઓ બતાવી રહ્યા છે અને એ જ કારણથી તેઓ ન્યુટ્રલ છે. પરંતુ અહીંયા જે કોમેન્ટરી મિક્સ છે, રેટિંગ પણ મિક્સ જોવા મળે છે એટલે કે ન્યુટ્રલ છે અને ટાર્ગેટ ₹1,970. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે એસ્કોટ ઉપર રિપોર્ટ આવ્યો છે CLSA તરફથી. તો CLSA અહીંયાથી આઉટ પરફોર્મ રેટિંગ એટલે કે પોઝિટિવ છે. ટાર્ગેટ ₹3,805 આપી રહ્યા છે. અહીં તેઓ કહી રહ્યા છે કે જે ટ્રેક્ટર કારોબાર માટે મેનેજમેન્ટ પોઝિટિવ છે એટલે કે મેનેજમેન્ટ તેમના ફ્યુચર આઉટલુકને લઈને પોઝિટિવ છે, તે એમને પસંદ છે. બીજું, નજીકના સમયમાં માર્કેટ શેર વધારી 13% કરશે કંપની એટલે કે કંપનીને અહીંયાથી માર્કેટ એક્સપાન્ડ કરવાનો પણ અહીંયાથી પૂરેપૂરા અહીંયાથી એમની જે સ્ટ્રેટેજી છે એ અમને પસંદ આવી રહી છે CLSA. એ જ કારણથી તેઓ ટાર્ગેટ ₹3,805 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીએ છે વોલ્ટાસ ઉપર જેફરીઝ તરફથી રિપોર્ટ આવ્યો છે. તો જેફરીઝ અહીંયા ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે, કહી રહ્યા છે કે ખરીદી કરો, ટાર્ગેટ ₹1,990 રાખો. ગ્રોથ હાઈ બેઝ ઇફેક્ટ પૂર્ણ થતાં અહીંથી નોર્મલાઇઝ થઈ જશે એવું એમનું માનવું છે અને કે જે ઉનાળાની માંગને એસી ઇન્ડસ્ટ્રી પહોંચી વળશે એવું એમનું માનવું છે. એટલે કે સ્વાભાવિક છે કે હવે સમર આવી રહી છે, એ લોકો એસીનો કન્ઝમ્પશન વધારે થશે, નવી એસી ખરીદી છે, ઓવરઓલ એમની કંપનીને ઇમ્પેક્ટ આપણને આવકમાં પોઝિટિવ જોવા મળશે. એ જ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો તમારા રડાર પર હોવું જોઈએ ઓઇલ માર્કેટિંગ કંપની કે જેમાં HSBC તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. તેઓ કહી રહ્યા છે કે BPCL ખરીદો, ટાર્ગેટ ₹440 રાખો. HPCL પણ ખરીદો, એમાં ટાર્ગેટ ₹450 રાખો અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે IOC પણ ખરીદો, એમાં પણ ટાર્ગેટ ₹170 રાખો. એટલે ઓવરઓલ તેઓ ત્રણેય સ્ટોક છે કે જેની ઉપર ખરીદીની સલાહ આપી રહ્યા છે. અહીં બધાની પાછળ ઘણા બધા છે. એક બાજુ આપણે જોઈએ તો નેગેટિવ છે કે થોડુંક જે આ જે રૂપિયો અને જે GMR છે થોડા વીક પડી રહે છે, પરંતુ સામે પોઝિટિવ એ પણ છે કે જે ક્રૂડ ઓઇલની પ્રાઇસ સતત ઘટી રહી છે જેનો બેનિફિટ ડાયરેક્ટ આ કંપનીને મળે છે અને સાથે સાથે ઓવરઓલ જે આપણે જે ડિમાન્ડ ને એમાં પણ ક્યાંક આપણને ઉથલ પાથલ જોવા મળી છે. એટલે આ બધા બ્રોકરેજ હાઉસ છે કે જેના તરફથી આપણને રેટિંગ આપવામાં આવે છે, પરંતુ ઓવરઓલ આપણે રેટિંગ જોઈએ તો આપણને પોઝિટિવ તરફ સંકેત આપી રહ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ દરેક સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ હોવું જોઈએ કે ક્યાંક આપણને સારી એક્શન આ દરેક સ્ટોકમાં જોવા મળી શકે. યસ, ક્લિયરલી. તો આ બધા જ સંકેતોની નજર રાખીશું. યોમિક, આભાર આપનો. ક્વિક બ્રેકનો સમય અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ વધારીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ કોહરામ સાથે જ ખુલશે. 114 પોઈન્ટનો ઘટાડો. નિફ્ટી 22,350 મેજર આપણી ટ્રેન્ડ લાઇનને નીચે. બેંક નિફ્ટી હાલત ખરાબ, ટ્રિપલ બોટમના લેવલ પર એક્ઝેક્ટ 47,874. અહીંયા આજે 47,500ના સંકેતો જોવા મળે તો નવાઈ નહીં. આગળ વધીએ, આપણે સમજીએ. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ જોડાઈ રહ્યા છે. ભાવિન સર, સ્વાગત. માર્કેટની હાલત ખરાબ છે આજે. ફોર અ ચેન્જ પહેલાં હું સ્ટોક સ્પેસિફિક કોઈ સ્ટ્રેટેજી છે કે નહીં ત્યાંથી શરૂઆત કરું, બિકોઝ માર્કેટ ઓપન થશે એટલે પછી માર્કેટની વાત સાથે કરીશું. બટ સ્ટોક સ્પેસિફિક કોઈ રણનીતિ અત્યારે ફિલહાલ? આઈ થિંક જે હિસાબથી માર્કેટ ખુલેલું છે મને એમ લાગે છે સ્ટોક સ્પેસિફિક એકવાર વેઇટ કરવું જોઈએ. ઘણા બધા સ્ટોક્સ છે જેમાં ગઈકાલે ઉપરના લેવલ્સથી સેલિંગ આવ્યું છે, એટલે આઈ એમ નોટ શ્યોર કે અત્યારના આપણે કોઈ ટ્રેડિંગ બેટ લેવી જોઈએ, બીકોઝ માર્કેટ અત્યારના આપણે 100 પોઈન્ટ નીચે છે, બટ ઓવરઓલ ગ્લોબલ સિનેરિયો જોઈએ છે તો બહુ વીકનેસ છે. તો વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ વેધર વી આર ફોલોઈંગ અપ વિથ ધ global markets or we are diverging with the global markets. So I think trade માટે exactly it's a no trade zone for me. ઝોન ફોર સ્ટોક્સ. માર્કેટ્સ ઓપન થઈ રહ્યા છે મોટા ઘટાડા સાથે. સર, બેંક નિફ્ટી પોતાના ટ્રિપલ બોટમને નજીક અત્યારે ફિલહાલ જે છે તે ખાસ ઘટતો જોવા મળી રહ્યો છે. પર્ટિક્યુલરલી ઇન્ડસઇન્ડ બેંક આ જે રીઝન બન્યો છે પ્રાઇવેટ બેંક્સ માટે. સો આપણે ત્યાંથી જ શરૂઆત કરવી જોઈએ, પણ માર્કેટનું ઓપનિંગ પણ સાથે સાથે થઈ રહ્યું છે અને ખરાબ ઓપનિંગ જ થઈ રહ્યું છે. સો માર્કેટની કમેન્ટ્રી અને સાથે સાથે ઇન્ડસઇન્ડ બેંક ઓબ્વિયસલી વી હેવ ટુ ડિસ્કસ. ભાવિન, બ્રોડલી અગર જોઈએ છે તો આપણે બેન્કિંગમાં આ જે પેઇન છે આપણને ઇન્ડસઇન્ડ બેંકના લીધે દેખાઈ રહ્યો છે.
અને ઓવરઓલ માર્કેટ્સમાં થોડુંક આઈટીમાં બી પ્રેશર છે. આપણે ગઈકાલે જોયું છે કે જે હિસાબથી નેસ્ડેકનો વીકનેસ હતી, થોડીક વીકનેસ ત્યાંથી આવતી દેખાઈ રહી છે. આઈટી સ્ટોક્સ પર થોડુંક પ્રેશર છે, બટ આઈ થિંક થોડુંક પ્રિએમ્પ્ટિવ છે. આપણે એવા મેજર ડાઉન નથી બોલ્યા, બટ યસ અમુક જે લેવલ્સ છે એ બ્રીચ થઈ ગયા છે. એટલે લેવલ્સની વાત કરીએ તો અત્યારના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે છે એ 22,300 નો છે. જો 22,300 હોલ્ડ કરી જાય છે તો અહીંયાથી પાછો એક બાઉન્સ બેક આપણને જોવા મળી શકે છે. ગઈકાલે આપણે જે 20 દિવસની એવરેજ હતી ત્યાં જ એકવાર ટેસ્ટ કર્યું અને ત્યાંથી આપણે સેલિંગ જોવા મળ્યું માર્કેટમાં. આજે બેંક નિફ્ટી જેમ તમે કીધું કે ટ્રિપલ બોટમની પોસિબિલિટી છે. યસ, એ જે લેવલ છે 47,800 850 નો જે ઝોન છે ત્યાં પાછો રીટેસ્ટ કર્યું અને ત્યાંથી પાછું થોડુંક બાઇંગ દેખાઈ રહ્યું છે નીચના સ્તરોથી. એટલે આઈ થિંક એવી સિચ્યુએશનમાં છે કે અત્યાર સુધી બેંક નિફ્ટી સ્ટ્રોંગ હતી, બેંક નિફ્ટી થોડી વીક થઈ રહી છે, બટ મેજર લેવલ્સ હજી એને બ્રેક કર્યા નથી. અને નિફ્ટી જ્યારે સ્ટ્રોંગ દેખાઈ રહી હતી અને એના જે રેઝિસ્ટન્સ હતું 22,700 22,800 ના ઝોનમાં, ત્યાં આવીને થોડુંક સેલિંગ દેખાઈ રહ્યું છે. એટલે ઇટ ઇઝ અ વેરી મિક્સ સેટઅપ, બટ ડેફિનેટલી અત્યારના મને એમ લાગે છે કે ટ્રેડિંગ માટે ઇટ ઇઝ અ નો ટ્રેડ ઝોન. ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ડેફિનેટલી યુ કેન લુકિંગ ફોર બાઇંગ ઇન પાર્ટ્સ, બટ ટ્રેડિંગ આઈ થિંક ફોર જ્યાં સુધી થોડું 2-4 દિવસ સેટલ ના થાય ત્યાં સુધી આઈ થિંક યુ શુડ અવોઇડ. ક્લિયરલી સો ટ્રેડિંગ માટે અવોઇડનો જ વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. ધીરે ધીરે ખરીદારી કરવી હોય તો ઇન્ડસઇન્ડ બેંકમાં તમે કરી શકો, બટ અત્યારે ફિલહાલ ડેફિનેટલી અવોઇડનો વ્યૂ ઇન્ડસઇન્ડ બેંક માટે બની રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એકવાર નજર કરીએ, બિકોઝ માર્કેટ્સ શરૂઆતી જે ઘટાડો છે તેને રિએક્શન આપીને પછી ઉપર આવવાની કોશિશ જરૂર કરી હતી, પણ સોફાર સફળતા મળી નથી. ઓબ્વિયસલી ઇન્ડસઇન્ડ બેંક તો લોઅર સર્કિટની શરૂઆત છે જ, પણ ઇન્ફોસિસ, વિપ્રો, મતલબ આજે આઈટી સ્ટોક્સ પણ અત્યારે ફિલહાલ શરૂઆતી ઘટાડો બતાવી રહ્યા છે. ટોપ લૂઝર્સમાં ઇન્ફોસિસ 2.25% નીચે, વિપ્રો 2% નીચે, કારણ કે અમેરિકન માર્કેટ્સમાં ચિંતા આવે તો આઈટી સ્ટોક્સને પ્રોબ્લેમ થાય અને એ જ પ્રોબ્લેમ અહીંયા ક્લિયરલી વિઝિબલ. આ સિવાય પાવર ગ્રીડ ગઈકાલે સારો ચાલ્યો હતો. અહીંયા મેજર પ્રોફિટ બુકિંગ અત્યારે 2.2% આસપાસનું. આઈસીઆઈસીઆઈ બેંક ઇન્ડસઇન્ડના ડેમેજને કંટ્રોલ કરવાની કોશિશ કરી રહ્યો છે. ટોપ ગેઇનર નિફ્ટીનો આજે. સન ફાર્મા ટોપ ગેઇનરમાંથી એક છે. બહુ વધારે સારી મજબૂતી નથી, પણ હા કોશિશ. બજાજ ઓટો ફોર અ ચેન્જ આજે સરસ એક્શન બતાવી રહ્યો છે. મારુતિ સરસ એક્શન પોઝિટિવ છે, રિપોર્ટ એક આવ્યો છે એટલે. અને ડિફેન્સિવમાંથી આઈટીસી ડેફિનેટલી માર્કેટને બચાવવાની આજે પૂરી કોશિશ કરશે તેવું લાગી રહ્યું છે. આવો ક્વિક બ્રેકનો સમય, અને બ્રેક બાદ આપણી આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક 2-4 કાઉન્ટર્સ ખાસ ફોકસમાં આવી રહ્યા છે, જેમાં સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરવો જોઈએ આજે તે છે અહીંયાથી ખાસ નુવામા વેલ્થ. 4-4.5% વધુનો ઘટાડો સ્ટોકમાં છે. અત્યારે ફિલહાલ 5,200 નજીક અક્યુમ્યુલેશન ઝોન આવ્યું છે કે નહીં અહીંયા ભાવિન નુવામા વેલ્થમાં? ઓવરઓલ આજે વેલ્થ મેનેજમેન્ટ કંપનીઝ છે, ગઈકાલે આપણે જોયું કે 361 જે હોય એ લગભગ 7-8% નીચે હતો. આજે ન્યુવામામાં પ્રેશર દેખાઈ રહ્યું છે. એટલે કેપિટલ માર્કેટ્સ રિલેટેડ જે બી સ્ટોક્સ છે એમાં થોડું પ્રેશર છે એવું ડેફિનેટલી દેખાઈ રહ્યું છે. આપણે જોયું છે એક્સચેન્જ એટલે બીએસસી જે છે એમાં બી સારી એવી વીકનેસ જોવા મળી. લગભગ 6,000 નો ભાવ હતો, 6,000 વાળો તેને આપણે 4,000 ની આસપાસ આવી ગયા છે. એટલે આઈ થિંક ક્યાંક ને ક્યાંક કેપિટલ માર્કેટ્સ એટલે સ્ટોક માર્કેટ રિલેટેડ જે બી સ્ટોક્સ છે એમાં થોડું પ્રેશર છે. અને આ નુવામાની જો સ્પેસિફિકલી વાત કરીએ તો એનો જે મેજર સપોર્ટ છે એ 5150 થી 5100 ના ઝોનમાં બની રહ્યો છે. ઘણા વખતથી આ સ્ટોક મને એમ લાગે છે છેલ્લા 1-1.25 મહિનાથી બેઝ બનાવવાની કોશિશ કરે છે. એટલે મને એમ લાગે છે કે જો થોડુંક હજી નીચે મળે 5150 થી 5100 ના ઝોનમાં, ત્યારે એક્યુમ્યુલેશન કરી શકાશે. આ 5150-5100 ના ઝોનમાં તમે એક્યુમ્યુલેશન કરી શકો છો અહીંયાથી ખાસ. તો નુવામાને અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આજે ખાસ 52 વીક લોની સંખ્યા ધીરે ધીરે હવે સ્ટોક્સની વધવા લાગી છે. એક એસ્ટ્રલમાં આપણે જોઈ રહ્યા છીએ 52 વીક લો આજે કંઈક બન્યા છે. 1250 નીચે સરક્યો છે સર સ્ટોક. શરૂઆતમાં જ મોટો ઘટાડો એસ્ટ્રલ લિમિટેડ. એસ્ટ્રલ ઓવરઓલ સ્ટ્રક્ચર તો આમાં કન્સિસ્ટન્ટલી આપણે જોઈએ છે કે આને ફોર્મ કર્યું છે અને લગભગ જુલાઈ મહિનામાં જે એને હાઈ 2300-2400 પાસે કર્યો હતો ત્યારથી અત્યારનો સ્ટોક લગભગ અડધો થઈ ગયો છે. 1270 નો ભાવ છે. મને એમ લાગે છે થોડુંક
વીકનેસ હજી કન્ટિન્યુ રહેશે. આ સ્ટોકમાં મોમેન્ટમ બી નથી અને છેલ્લા ઘણા દિવસોથી બાઇંગ નથી દેખાતો. કોઈ બી ઉછાળો આવે છે એમાં વેચવાલી જ આવે છે. એટલે આઈ થિંક ફોર નાઉ વી શુડ અવોઇડ, થોડું હજી નીચેમાં મળશે. ડેફિનેટલી. સો હવે થોડો અવોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સ પર નજર કરો. નિફ્ટીએ 22,300ના લો સોફાર બનાવ્યા છે. બેંક નિફ્ટીએ લો બનાવ્યા છે 47,834. ડેઝ લો નવા અત્યારે વાત કરીએ આપણે ત્યારે બની ગયા. મિડ કેપ સ્મોલ કેપની હાલત ખરાબ. 1.25%ની વેચવાલી મિડ કેપમાં, સ્મોલ કેપમાં 0.5% આસપાસની વેચવાલી અને વિક્સ તમારું જે છે તે 14ને ઉપર સોફાર અત્યારે યથાવત જોવા મળી રહ્યું છે. સેક્ટર સ્પેસિફિક જોવા જઈએ તો સૌથી વધુ આઈટીમાં પ્રેશર છે. નિફ્ટી આઈટીની વાત કરવી જોઈએ સર. અમેરિકાની ઇકોનોમીની ચિંતા આવે એટલે સ્વાભાવિક આઈટી સ્ટોક્સમાં વેચવાલી આવે, પણ આજે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ આઈટી સ્ટોક્સ પર આવ્યા છે અને પોઝિટિવ રિવ્યૂ કોફોર્જ અને લગભગ TCS પર આવ્યો છે. તમે કઈ રીતે જુઓ છો કોફોર્જ, TCS બંનેને, અને આઈટી ઇન્ડેક્સની પણ ખાસ આપણે વાત કરવી જોઈએ, CNX આઈટી સર? ઓવરઓલ જો આપણે જે હિસાબથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ ચાલે છે, બહુ જ મિક્સ્ડ સેટઅપ્સ છે બધામાં. મને એમ લાગે છે કે ગઈકાલે આપણે જો અમેરિકા માર્કેટ્સમાં જે નેસ્ડેકમાં જે ક્રેક આવ્યો છે, ડેફિનેટલી એનું જ પ્રેશર આપણને આજે જોવા મળ્યું છે. જે ફ્રન્ટલાઇન ઇન્ડેક્સ ધી ફ્રન્ટલાઇન આઈટી સ્ટોક્સ જે છે વિચ ઇઝ પાર્ટ ઓફ નિફ્ટી આઈટી, એમાં વીકનેસ દેખાઈ રહી છે. But I think Nifty IT is one of the strongest zones જે આપણે accumulate કરી શકાશે. એટલે TCS સ્પેસિફિકલી અગર જો લાર્જ કેપમાં જોવું હોય તો એક સારા accumulation ઝોન પર છે. મને એમ લાગે છે કે જે અત્યારના એનો જે લેવલ છે એક બહુ જ સારો લેવલ છે. નીચેમાં એને 3450ની આસપાસ આવ્યો તો અત્યારના લગભગ 3-4% ઉપર છે. કોઈ બી ઘટાડો આવે છે 3500 થી લઈને 3450 સુધીનો, ડેફિનેટલી ઇટ ઇઝ અ એક્યુમ્યુલેશન ઝોન ફોર TCS. એમાં આપણે એકવાર ઇન્વેસ્ટમેન્ટ માટે ખરીદી કરી શકાશે. અને કોફોર્જ, ઓવરઓલ સ્ટ્રક્ચર કોફોર્જનું એ જે હિસાબથી માર્કેટમાં ચાલી રહ્યું છે, બાઇંગ થઈ રહ્યું છે, બટ એમાં ફોલોઅપ નથી આવી રહ્યું. એમાં થોડુંક ફોલોઅપની જરૂરત છે. જો એમાં ફોલોઅપ આવશે તો આ સ્ટોક મને એમ લાગે 7,800 થી લઈને 8,200 સુધીના લેવલ્સ આપણને બતાવી શકે છે. બટ બાય ફાર આઈ થિંક કોફોર્જ અને TCSમાં અગર આપણે કરવું હોય ઇન્વેસ્ટમેન્ટ, તો મને એમ લાગે છે કે TCS સાથે આપણે પહેલા પ્રેફરન્સ આપવું. ઓકે. સો TCSને પ્રેફરન્સ આપો. આઈટી સ્ટોક્સ આજે સૌથી વધુ નબળાઈ બતાવી રહ્યા છે. ત્યારબાદ નજર પડે છે મીડિયા શેર્સ. ગઈકાલે ઝીમાં બહુ સરસ ખરીદદારી હતી. આજે ઓબ્વિયસલી બધા જ સ્ટોક્સમાં વેચવાલી છે, પણ મારે મીડિયા કરતાં મેઇન કન્સર્ન જે છે તે FMCGની જે તેજી છે તેને આપણે સમજવું જોઈએ, બિકોઝ માર્કેટ્સ આર ડિફેન્સિવ જઈ રહ્યા છે. ITC ડેફિનેટલી આજે નિફ્ટીને કોશિશ કરી રહ્યું છે બચાવવાની. ગઈકાલે તમને યાદ હોય તો HULમાં સારું બાઇંગ હતું. ગોદરેજ કન્ઝ્યુમર વગેરે છે, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ વગેરે, આ બધાને પણ ઓબ્વિયસલી નજરે રાખવા પડે, બિકોઝ અહીંયા કંઈક ને કંઈક હવે થોડું એક્શન બનશે, ઓલ થેન્ક્સ ટુ FMCG જે ડિફેન્સિવ નેચર હોય છે તેનો. તો આવા સ્ટોક્સ પર અત્યારે નજર રાખવી જોઈએ આપણે. નિફ્ટી FMCG ઇન્ડેક્સની અંદર વાત કરીએ તો સારું એવું કરેક્શન થઈ ગયું છે અને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી મને લાગે છે કે હવે જે સ્ટોક્સ છે એ બોટમિંગ આઉટ પ્રોસેસમાં છે. જેમ તમે HULની વાત કરી, HUL એક સારા એવા સેટઅપમાં છે. ગઈકાલના સેશનમાં બી એમાં બાઇંગ હતું અને આજે બી એ સ્ટોકમાં એવું કોઈ મેજર ડેમેજ નથી દેખાઈ રહ્યું. ઇનફેક્ટ સ્ટોક ફ્લેટ ટુ પોઝિટિવ જ દેખાઈ રહ્યો છે. એટલે જે બાઇંગ હતું એમાં થોડુંક ફોલોઅપ આવી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે મને. એટલે FMCG એક ડિફેન્સિવ પાછું બની જશે અને એમાં એક મૂવ આવશે, બટ સ્લો એન્ડ સ્ટેડી મૂવ આવશે. બટ ઇન્વેસ્ટમેન્ટ માટે ડેફિનેટલી ઇટ ઇઝ વન ઓફ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર નાઉ ઇન ધીસ સેક્ટર. તો સારી ઓપોર્ચ્યુનિટી તમને અહીંયાથી ખાસ ઇન્વેસ્ટમેન્ટ માટે મળી શકે તેમ છે. તો FMCG તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. નજર કરીએ અત્યારે ફિલહાલ બેન્ક્સ બેઝિકલી અત્યારે નવા લો વારંવાર બનવાની કોશિશ થઈ રહી છે. ઓબ્વિયસલી ઇન્ડસઇન્ડ બેંક તો છે જ, પણ AU બેંક પણ સાથે પાર્ટિસિપેટ કરી રહ્યો છે. પછી ફેડરલ બેંક છે, IDFC સરકારી સ્ટોક્સ આવી રહ્યા છે. એટલે બેન્કિંગ કાઉન્ટર્સમાં ઇન્ડસઇન્ડ સિવાય કોઈ તમારે નજર રાખવી હોય, શું એ HDFC બેંક હોઈ શકે? બિકોઝ ICICI બેંક તો આજે પૂરી કોશિશ કરી રહ્યું છે બચાવવાની. તો પછી લીડર ઓફ ધ પેક સાથે શું આપણે જવું જોઈએ સર? કઈ રીતે જોઈશું બેન્કિંગ સિસ્ટમને અત્યારે? યસ યશ, બેન્કિંગમાં આઈ થિંક બહુ જ એટલે કે મેનેજમેન્ટ દેખાઈ રહ્યું છે. ઇન્ડેક્સને જે મેનેજ કરે એ રીતે કે એક સ્ટોક નીચે હોય અને જે એક હાઈ બીટા હોય
એમાં બાઇંગ દેખાય, એકમાં સેલિંગ છે. બટ બાય ફાર અગર જે હિસાબથી હું સ્ટ્રક્ચર જોઈ રહ્યો છું અને છેલ્લા આટલા વખતથી લગભગ 1-1.5 મહિનાથી જે ઘટાડો આવી રહ્યો છે, બેંક નિફ્ટી આટલા લોઅર લેવલ્સ પર આપણને દેખાઈ રહી છે. બટ એક બેંક છે જેમાં નીચેના સ્તરોથી સારું એવું બાઇંગ છે, એ છે એક્સિસ બેંક. એટલે એક્સિસ બેંક આઈ થિંક કન્સિસ્ટન્ટલી મને એમ લાગે છે કે એક સારા લેવલ પર હોલ્ડ કરી રહ્યો છે. એને જે લો લગભગ 930 ની પાસે માર્યો હતો અને ત્યાંથી અત્યારના 1030 પાસે ટ્રેડ કરે છે. ડેફિનેટલી એમાં સ્ટ્રેન્થ છે, કેમ કે આટલી ઘટતી બજારમાં ઈ સ્ટોક લગભગ 10% ઉપર દેખાઈ રહ્યો છે આપણને ઓવરઓલ છેલ્લા 1-1.5 મહિનામાં. આઈ થિંક વી શુડ ગો ફોર એક્સિસ બેંક. 1027 ની પાસે અત્યારના ટ્રેડિંગ કરી રહ્યો છે. મને એમ લાગે છે આ સ્ટોક બી સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી આપણે એક્યુમ્યુલેટ કરશું. ડેફિનેટલી આ સ્ટોક જો બેંક નિફ્ટી રિવર્સ થશે અને માર્કેટમાં સ્ટેબિલિટી આવશે તો એક સારું આઉટ પરફોર્મન્સ બતાડી શકે છે. પહેલો ટાર્ગેટ 1100 નો આવે છે અને પોઝિશનલી બીજો ટાર્ગેટ 1160. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આવો દર્શક મિત્રો, એક ક્વિક બ્રેકનો સમય થઈ ગયો છે. વિરામ લઈએ અને વિરામ બાદ આપણે આ ચર્ચાને આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની હાલત સોફાર ખરાબ છે, પણ ન્યૂનતમ સ્તરોથી થોડી રિકવરી બતાવવાની કોશિશ નિફ્ટીએ કરી છે. ડેફિનેટલી 22,300 જાળવી રાખવાની કોશિશ અહીંયા થઈ રહી છે. અને સરસરે તમે જુઓ, બેંક નિફ્ટી લો પર લો બનાવી રહ્યો છે. હજુ પણ નર્વસનેસ છે. ઇન્ડસઇન્ડ બેંકના જે બેલેન્સ શીટના ભૂત અત્યારે ફિલહાલ જે છે તે સામે આવ્યા છે, તેની સીધી અસર અહીંયા જોવા મળી રહી છે. બેન્કિંગ સિસ્ટમ, ફિન નિફ્ટી તમે જુઓ તો ત્યાં પણ દબાણ છે. બાકી બધી જ જગ્યાએ ઓવરઓલ થોડા સપોર્ટ લેવાની કોશિશ થઈ રહી છે. નજર રાખવાની રહેશે. આગળ વધીએ આપણી સાથે. હવે અહીંયાથી ખાસ બુલવેવ રિસર્ચના અત્યારે અમિત પસ્તાગિયા પણ જોડાઈ રહ્યા છે. અમિત, આપનું પણ સ્વાગત. અને સૌથી પહેલાં તો ક્વિક ચેક માર્કેટ પર લઈ લઈએ ઓબ્વિયસલી, અને ત્યારબાદ આપણે ખાસ સમજીશું કે કયા પ્રકારના સેટઅપ છે. પહેલાં તો માર્કેટને ખાસ અમિત સમજાવો, શું ઓબ્ઝર્વેશન તમારા? અમિત, આપને અવાજ આવે છે? ઓકે, મને લાગે છે કદાચ. જી અમિત સર, માર્કેટ પર એક પરસેપ્શન લઈ લઈએ પહેલા ક્વિકલી તમારું. આપણે સૌ પ્રથમ અગર વાત કરીએ નિફ્ટી ઉપર, તો નિફ્ટીમાં અગર જોવામાં આવે તો એક સ્મોલર ડિગ્રીમાં અગર આપણે જોઈએ એઝ પર ઇલિયોટ વેવ, તો એક ઇમ્પલ્સિવ સાયકલ ઓલમોસ્ટ એક કમ્પ્લીટ છે 1, 2, 3, 4, 5. અને આ જે ફોલ આવ્યો છે એના જ કારણે આવવામાં આવ્યો છે. જે આપણે અગાઉ વાત કરી હતી કે 22,000 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, ત્યાંથી આપણે એક નોન સ્ટોપ 700 પોઈન્ટની એક રેલી જોવા મળી હતી. પરંતુ આપણે જોઈએ તો એક ડેલી ટાઈમ ફ્રેમમાં એક 21ની એવરેજ છે જે ગઈકાલે એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો હતો, ત્યાંથી આપણે એક શાર્પ ડિક્લાઇન જોવા મળી રહ્યો છે. તો એક આવનારા દિવસમાં નિફ્ટી માટે એક હું 22,222,300 એક સપોર્ટ ઝોન તરીકે જોઈ રહ્યો છું. તો એક હાલમાં અગર જોવામાં આવે તો એક સ્મોલર ટાઈમ ફ્રેમમાં નિફ્ટીમાં એક એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. એક સાઇડ વેઝ ટુ ડાઉન સાઇડ મોમેન્ટમ આવનારા દિવસમાં જોવા મળી શકે છે. અને જો એક 22,200-300 લેવલના જો બ્રેકડાઉન નથી થતા તો એક અપસાઇડ મોમેન્ટમ પાછો ઉપર જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં આ એક વ્યૂ રહેશે તો આવનારા દિવસોમાં એક 22,222-300 એક ઝોન છે જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટનું કામ કરી શકે છે. પરંતુ અગર વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં વ્યૂઝ કે આખો અલગ જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટીમાં અગર જોઈએ તો જે પ્રીવિયસ આપણો સપોર્ટ હતો 48,000નો, એના આજે બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં આપણે નજર કરીએ તો 89ની મૂવિંગ એવરેજની આજુબાજુ પ્રાઇસ અત્યારે હાલમાં ટ્રેડ કરી રહી છે. તો એક વીકલીમાં અગર 48ની જો પ્રાઇસ ઉપર નથી આવતી, 48,000 ઉપર જો સતત નથી કરતી, તો એક ફર્ધર એક ડિક્લાઇન પોસિબલ છે બેંક નિફ્ટી માટે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલ બેંક નિફ્ટી માટે પણ છે 48,000નું. વીકલી ક્લોઝિંગ બેઝિસ આપણે 48,000 ઉપર પ્રાઇસ સસ્ટેન થવી જોઈએ. જો નથી થતી તો ફર્ધર આપણે 1,000-1,500 પોઈન્ટ બીજો એક ફોલ બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે. તો હાલમાં નિફ્ટી બેંક નિફ્ટી બંને એક કોન્ટ્રા વ્યૂ જોવા મળી રહ્યો છે માર્કેટમાં. તો હાલમાં બેંક નિફ્ટી અને નિફ્ટીમાં એક ટ્રેડિંગ માટે એક સાવધાનીપૂર્વક ટ્રેડ કરવો જોઈએ એવું મારું માનવું છે. અને આવા કન્ડિશનમાં જ્યારે બંને ઇન્ડેક્સ, મેજર ઇન્ડેક્સ જ્યારે કોન્ટ્રા વ્યૂ હોય, ઓપોઝિટ વ્યૂ હોય, તો એકવાર માર્કેટમાં સ્ટેબિલિટી આવવાની જોઈએ અને એક એવોઇડની સલાહ રહેશે બેંક નિફ્ટીમાં હાલમાં ટ્રેડિંગ.
ક્લિયરલી અવોર્ડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. પણ ભાવિન, તમારા પાસે મારે મિડ કેપ અને સ્મોલ કેપ પર ખાસ રિવ્યૂ લેવું છે, બિકોઝ તમે જુઓ તો બાઉન્સ જ્યારે પણ બતાવવાની વાત આવે, કદાચ માર્કેટને જો આપણે કોન્ટ્રાના હિસાબથી જોવું હોય તો મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડિકેશન પહેલાં આપશે. મિડ કેપ જુઓ સરસ રિકવર થયા છે, સ્મોલ કેપ પણ ઇનફેક્ટ નર્વસ છે, પણ ડેફિનેટલી ત્યાં કોશિશ જરૂર થઈ રહી છે. સો શું અહીંયા આપણે કોઈ નજર એ રીતે રાખવી જોઈએ કે કોઈ અર્લી સાઇન્સ આપણને મળે છે કે નહીં? જે હિસાબથી ઓવરઓલ માર્કેટ છે, મને એમ લાગે છે કે સ્ટેન્ડ અલોન ખાલી આપણે મિડ કેપ ઇન્ડેક્સ કે સ્મોલ કેપ ઇન્ડેક્સ કે નિફ્ટી જોઈને ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે આપણે કહી શકાય કે હવે અહીંયાથી રિકવરી આવશે. મને એમ લાગે છે કે એક સ્લો એન્ડ સ્ટેડી રિકવરી અગર આવશે તો આવશે. અત્યારના જે હિસાબથી સ્ટોક સ્પેસિફિક મૂવ્સ નું જે પાર્ટિસિપેશન છે એ વધી ગયું છે, એટલે જે બી સ્ટોક સારા છે, જેના નંબર્સ સારા છે, વેલ્યુએશન કમ્ફર્ટ આવ્યું છે, એ સ્ટોક્સમાં આપણને થોડુંક બાઇંગ દેખાય છે. બટ અગર બ્રોડ બેઝડ હું એમ કહું કે નિફ્ટી, સ્મોલ કેપ 250 ઇન્ડેક્સ જોઈ અને આપણે એમ કહીએ કે હવે અહીંયા રિકવરી આવી જશે એવું મને અત્યારે લાગી નથી રહ્યું. ઇનફેક્ટ અત્યારમાં તો અત્યારની જે સિચ્યુએશન જે છે લગભગ 2% નીચે છે સ્મોલ કેપ 250 અને મિડ કેપ લગભગ 1.25% નીચે છે. એટલે જેમ તમે જે સવાલ કર્યો છે કે રિકવરી આવશે તો ક્યાં આપણને દેખાશે, મને એમ લાગે છે કે જે હિસાબથી આપણે બાઇંગ જોઈ રહ્યા છે, ફર્સ્ટ સાઇન્સ એન્ડ રિકવરીઝ મને એમ લાગે છે કે નિફ્ટીમાં જ આવશે. યસ, it will be followed by small cap and mid. નિફ્ટી જ નજરમાં રાખો, જો રિકવરી આવશે તો પહેલાં ત્યાં આવશે. ભાવિન, સમય થયો છે રજા લેવાનો, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. Yes, Yash, thank you for having me on the show. જે બી સ્ટોક્સ ઇન્ડેક્સિસ ડિસ્કસ કર્યા છે, ચોક્કસથી સ્ટોપ લોસ રાખીને જ કામ કરજો. ઇનફેક્ટ અત્યારના એક એવા ડિસાઇઝિવ મોડમાં છે માર્કેટ, ક્યાંક પહેલાં સેટલ થાય બરાબર રીતે પછી જ ટ્રેડ લઈએ, એવી જ મારી રિક્વેસ્ટ હશે બધા જ વ્યુઅર્સને. અને જે બી સ્ટોક્સ અમે ડિસ્કસ કર્યા છે એ અમે કદાચ અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા હશે. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે, સમય ફાળવીને આ ચર્ચામાં ભાગ લેવા માટે. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ કોશિશ કરી રહ્યા છે અહીંયાથી ખાસ મૂવ બતાવવાની ઉપર તરફ, પર્ટિક્યુલરલી નિફ્ટી પર જ આપણા સૌ કોઈની નજર ખાસ હોવી જોઈએ. પણ બેંક્સ હજુ પણ ખરાબ હાલતમાં છે. ગઈકાલે આ એ જ બેંક નિફ્ટી છે કે જે 48,600 પર હતો, જ્યાંથી વેચવાલી શરૂ થઈ હતી. 48,100 પર તમે પહોંચ્યા હતા અને આજે તમે 47,700 રિસેન્ટ સ્વિંગના લો, મતલબ કે સપ્ટેમ્બરથી જે વેચવાલી આવવાની શરૂ થઈ છે તમારી, તેના અત્યારે ફ્રેશ લો આપણે બનાવી રહ્યા છીએ. આઈડિયલી એવું ગણો કે તમે જાન્યુઆરીથી પણ નીચે આવી ગયા છો, જાન્યુઆરી 2024થી પણ ઇનફેક્ટ નીચે છો તેવું માનો. પણ એક જે કારણ બેંક નિફ્ટીનું છે તે છે ઇન્ડસઇન્ડ બેંક, જે આપણે આજે ડેફિનેટલી વારંવાર ડિસ્કસ કરવું જોઈએ. 15%ની લોઅર સર્કિટ લાગી ગઈ છે ઇન્ડસઇન્ડ બેંક પર. અમિત સર, તમારા પાસે લઈને આવીએ ઇન્ડસઇન્ડ બેંક. ઓલરેડી ચર્ચા કરી હતી, 900 તો ગઈકાલે હતો, 785, 765 પર અત્યારે લોક થઈ રહ્યો છે. 15% નીચે સારા ભાવે મળી રહ્યો છે. ખરીદીશું કે હવે જે પ્રકારે સમાચારો આવ્યા છે થોડું દૂર રહેવાની સલાહ? અગર વાત કરીએ ઇન્ડસઇન્ડ બેંકમાં તો જોવામાં આવે તો પ્રાઇઝમાં એક ટ્રેડ લાઇનના બ્રેકઅપ પર એક શાર્પ ફોલ જોવા મળી રહ્યો છે. તો ડેફિનેટલી પ્રાઇસ હાલમાં એક ડાઉન ટ્રેન્ડમાં ચાલી રહી છે. અગર જોવામાં આવે વીકલી અને મંથલી ટાઈમ ફ્રેમમાં તો 90 અને 200 એવરેજના પણ એક બ્રેકડાઉન થઈ ચૂક્યા છે. અને અગર જોવામાં આવે તો MACD અને RSI પણ ઓલ ટાઈમ લો ઇન્ડિકેટ કરી રહ્યું છે, મતલબ કોઈ અહીંયા ડાયવર્ઝન જોવા નથી મળી રહ્યા. તો હાલમાં આ સ્ટોકને એવોઇડ કરવો જોઈએ, એક પ્રોપર લેવલની વેટ કરવી જોઈએ, કારણ કે આમાં જે ફોલ છે તે ફિબોનાચીના 61% આપણને બ્રેકડાઉન થતા જોવા મળી રહ્યા છે. તો એક આમાં એક એવોઇડની સલાહ રહેશે, અને જો પ્રોપર સપોર્ટ પાસે અથવા તો કોઈક નવા બ્રેકઆઉટ મળે છે ત્યારબાદ આ સ્ટોકમાં એન્ટ્રી કરવી જોઈએ, કારણ કે એક સ્ટ્રોંગ ડાઉન ટ્રેન્ડ સ્ટોકમાં અત્યારે જોવા મળી રહ્યો છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે, અને એક બ્રેકઆઉટ બને ત્યારબાદ આમાં નવી એન્ટ્રી કરવી જોઈએ એવું મારું માનવું છે. તો ઇન્ડસઇન્ડ બેંકના એક એવોઇડની સલાહ રહેશે હાલમાં. ક્લિયરલી અવોર્ડનો વ્યૂ અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંક માટે બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. NTPC ગ્રીન પર નજર કરો સર. આજે સમાચારોમાં જે સ્ટોક પોઝિટિવ પણ છે, NTPC અને NTPC ગ્રીન, ઇનફેક્ટ બંને જ સ્ટોક્સ પોઝિટિવ છે. છત્તીસગઢ સરકાર સાથે કંઈક 96,000 કરોડના કરાર છે પમ્પ્ડ હાઇડ્રો અને રિન્યુએબલ એનર્જી માટે. સો NTPC ગ્રીન પોઝિટિવ છે, NTPC પણ અત્યારે મામૂલી પોઝિટિવ. ખરીદદારી આવી રહી છે, ફાયદો લઈ શકાય અહીંયા ન્યૂનતમ સરોથી જે ખરીદદારી આવી તેનો? અગર NTPC ગ્રીનની વાત કરીએ તો જો NTPC ગ્રીન એક ફોલની વેટ કરવી જોઈએ, અને જો 89ની આજુબાજુ આવે છે તો આમાં એક ખરીદારી કરી શકાય છે, અને સ્ટોપ લોસ રાખવાનો રહેશે 82નો જે પ્રીવિયસ લો છે. તો એક રીટેસ્ટ લેવલ તમને જણાવવા માંગીશ 89 છે, તો આની આજુબાજુ આવે છે તો NTPC ગ્રીનમાં એન્ટ્રી કરી શકાય છે. હાલમાં એક
માર્કેટમાં જે પ્રમાણે એક બેરિશ મોમેન્ટમ છે અને જ્યારે પણ કોઈક પણ આઈપીઓમાં એના લિસ્ટિંગના લો જ્યારે દેખાય તો એક ડાઉન ટ્રેન્ડ એમાં સ્ટ્રોંગ થઈ છે. તો ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી આ સ્ટોક એક્યુમ્યુલેટ કરી શકાય છે 89 ના લેવલ પાસે અને 82 નો સ્ટોપ લોસ રાખવામાં રહેશે. એનટીપીસી ની વાત કરીએ તો એનટીપીસીમાં પણ એક અગર જોવામાં આવે તો લોંગ ટર્મમાં પ્રાઇસ એક ઝિગઝેગ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, જે એક કરેક્ટિવ પેટર્ન છે. તો આવનારા દિવસોમાં એક અપસાઇડનો બાઉન્સ મળી તો શકે છે, પરંતુ એક સ્લો મોશનમાં હોઈ શકે છે, ઓવરલેપિંગ વાળી પેટર્ન હોઈ શકે છે, કારણ કે ક્લિયર એક કરેક્શન પેટર્ન આમાં જોવા મળી રહ્યું છે. તો એક ઝિગઝેગ ફોર્મેશન છે એઝ પર ઇલિયોટ વેવ. તો આમાં સ્ટોકમાં જો 4 થી 6 મહિનાનું હોલ્ડિંગ રાખવું છે તો એક 356 ને 375 ના ટાર્ગેટ માટે બાય કરી શકાય છે, પણ મોમેન્ટમ જે છે એક સ્લો મોશનમાં આવશે, એક ઓવરલેપિંગ પેટર્નમાં આવી શકે છે. તો આ વસ્તુ હવે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યાં એક 375 ના લેવલથી પાછું એક ડિક્લાઇન જોવા મળી શકે છે આ સ્ટોકમાં, કારણ કે એક ઝિગઝેગ ફોર્મેશન છે અને હાલમાં એક બી વેવ આમાં ફોર્મેશન થઈ રહી છે, જે એક્સટેન્ડ કરી શકે 375 લેવલ સુધી. તો આ ટાર્ગેટ માટે બાય કરી શકાય છે એનટીપીસી. એનટીપીસી ખરીદવાની સલાહ અહીંયાથી ખાસ એનટીપીસી ગ્રીનની પણ આપણે સાથે સાથે વાત કરી છે, તો તે બંને પર તમારી નજર હોવી જોઈએ. નેક્સ્ટ સ્ટોક સર બીઈએલ લઈને આવો. સરકાર તરફથી 843 કરોડ રૂપિયાના વધુ ઓર્ડર જે છે તે અહીંયાથી ખાસ મળ્યા છે 6 માર્ચ સુધીમાં. અત્યાર સુધીમાં 14,567 કરોડ રૂપિયા આસપાસના ઓર્ડર છે. મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ સ્ટોક પર આવેલા છે. બીઈએલ અત્યારે મામૂલી પોઝિટિવ, પણ ડેઝ લો જે 269 બન્યા ત્યાંથી રિકવરી બહુ જ સારી. અગર બીએલ નો ટેકનિકલ ચાર્ટ જોઈએ તો પ્રાઇસ હાલમાં એક સાઇડવેઝ કરેક્શનમાં મતલબમાં એક જોવામાં આવે એક કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્નમાં એન્ટર થઈ જઈએ, અને આ એક ટાઈમ ટેકિંગ કરેક્શન છે, ટાઈમ વાઇઝ કરેક્શન જે કહેવામાં એ જ આ પેટર્ન ફોર્મેશન થઈ રહી છે. તો આવનારા દિવસોમાં એક 305 સુધીના લેવલ જોવા મળી શકે છે, પણ ત્યાંથી પાછું એક ડિક્લાઇન જોવા મળી શકે છે, કારણ કે પ્રાઇસ જે પ્રમાણે ચાલી રહી છે એક એક્સપાન્ડેડ વેજ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને એક આ કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્ન પણ કહેવામાં આવે છે. તો પ્રાઇસ આ લેવલ સુધી એક બાઉન્સ મળી શકે, ત્યાંથી પાછું એક ફોલ આમાં પોસિબલ છે. તો રિસ્કી રહેશે તો આટલા લેવલ માટે બાય કરી શકે છે, બાકી આ સ્ટોકને અગર ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી અવોઇડની સલાહ રહેશે હાલ. અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે, નજર તમારે રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ ભારતીય માર્કેટ્સના આજના જે ઓપનિંગ બાદની મૂવ છે તેને વધારે વિસ્તારથી સમજીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ્સ પર નજર કરો તમે. સો ફાર સાઇન્સ રિકવરીના, જેમ હમણાં આપણે એક્સપર્ટ ભાવિન સાથે વાત કરી હતી, નિફ્ટી જ આપી રહ્યું છે. જો કોઈ રિકવરી આપશે તો એ નિફ્ટી જ આપી રહ્યું છે. તમને મેં સવારે વાત કરી હતી 22,300, 22,250 બહુ સરસ જગ્યા છે એકાદ વખત ખરીદારી કરવા માટેની. અને કોશિશ જુઓ, નિફ્ટી હાઈ બનાવી રહ્યો છે. નિફ્ટી ઇન્ટ્રાડે હાઈ અત્યારે ફિલહાલ બનાવી રહ્યો છે 22,400 તમે અટેમ્પ્ટ કરી રહ્યા છો. મતલબ સાફ છે, માર્કેટને અત્યારે ફિલહાલ જે છે તે બહુ ઘટવામાં, પર્ટિક્યુલરલી નિફ્ટીને બહુ ઘટવામાં રસ નથી. મને નિફ્ટીના ટોપ ગેનર્સ જોવા છે એકવાર. કોણ નિફ્ટીને સપોર્ટ આપે છે? બીપીસીએલ બ્રોકરેજ રિપોર્ટ છે આજે 2.2% ઉપર. આઈસીઆઈસીઆઈ બેંક 1.5% ઉપર છે. દિવસની શરૂઆતથી ઉપર હતો, એમાં કંઈ નવું નથી. સન ફાર્મા ન્યૂનતમ સ્તરોથી રિકવર થયો છે. તમે જુઓ સન ફાર્માના આજના લો શું છે? 1,605, 1,380 ને ઉપર અત્યારે ફિલહાલ 1,600 ને ઇનફેક્ટ 40 ને ઉપર નીકળવાની કોશિશ. અત્યારે ડેઝ હાઈ 1,640 ને પાર. 1,605 થી 1,640 રેન્જ બહુ સરસ બની સન ફાર્મામાં. પછી આવો અદાણી એન્ટરપ્રાઇઝ, અહીંયા સરસ રિકવરી ન્યૂનતમ સ્તરોથી આવી છે, અને માર્કેટમાં જ્યારે આટલું બધું કરેક્શન આવી ગયું તો સરસ ખરીદદારી તમને બતાવવાની કોશિશ અદાણી એન્ટરપ્રાઇઝ કરી રહ્યો છે. પછી આવો બ્રિટાનિયા, નેસ્લે, બજાજ ઓટો, આ બધા એવા સ્ટોક્સ છે કે જેની પિટાઈ બહુ સારી થઈ હતી. જો એક સ્ટોક મારે આ બધામાંથી ડિસ્કસ કરવો હોય તો તે છે બીપીસીએલ. અમિત સર તમારા પાસે લઈને આવીએ. ક્રૂડના ભાવો ઘટી રહ્યા છે, સ્વાભાવિક બીપીસીએલ, એચપીસીએલ અને આઈઓસી ત્રણેયને ફાયદો થશે. ઇનફેક્ટ આજે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો પણ છે આ ત્રણેય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર. તો બીપીસીએલ તો ડિસ્કસ કરીએ જ, પણ સાથે સાથે આ ત્રણમાંથી તમને કયો સ્ટોક સૌથી વધુ પસંદ છે એ પણ સમજાવો સર. અગર વાત કરીએ બીપીસીએલમાં તો બીપીસીએલમાં અગર વીકલી ટાઈમ ફ્રેમ જોવામાં આવે તો એક લોંગ ટર્મની ઇમ્પલ્સ એ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે. તો આવનારા દિવસોમાં પ્રાઇસ એક લોંગ ટર્મમાં એક કરેક્શન પેટર્નમાં એન્ટર થવા જઈ રહ્યો છે, પરંતુ હમણાં જે ફોલ છે તે એક પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ જોવામાં આવે તો 35-40% નો ફોલ છે. તો એક
રિકવરી અહીંયા જોવા મળી શકે છે, જે એક ફર્ધર એક તમને 300-315 લેવલ આ સ્ટોકને જોવા મળી શકે છે. પરંતુ એક ટેમ્પરરી અપસાઇડ હશે, ત્યાર પછી એક આમાં ડાઉન હજુ પણ પેન્ડિંગ છે. તો BPCL અગર જોવામાં આવે તો લોંગ ટર્મમાં એક કરેક્ટિવ ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ ગયું એવું લાગી રહ્યું છે. તો આ સ્ટોકને સ્ટ્રોંગલી અવોઇડની સલાહ રહેશે. અગર જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો એક નેગેટિવ ડાયવર્જન્સ પણ RSI અને MACD માં જોવા મળી રહ્યા છે, જે એક ક્લિયર ઇન્ડિકેશન છે કે પ્રાઇસમાં એક કરેક્શન સ્ટાર્ટ થઈ ગયું છે. અગર જોવામાં આવે IOC માં તો IOC માં એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ બાદ એક અપસાઇડની મોમેન્ટમ જોવા મળી છે અને એક અત્યારે હાલમાં એક રીટેસ્ટ લેવલ જોવા મળી છે. તો આ સ્ટોક બાય ઓન ડિપ્સ કરી શકાય છે. BPCL ને એવોર્ડ કહેવામાં આવે છે, જ્યારે IOC બાય ઓન ડિપ્સ ચલાવે છે. ક્લિયરલી IOC બાયોન ડિપ્સની સલાહ, BPCL, HPCL બધા પર વ્યૂ અહીંયાથી ખાસ આપણે જોયું છે, નજર રાખવાની રહેશે. હા, આગળ વધીએ. અન્ય સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે તેના પર નજર કરો. HEG ખાસ કેપિટલ ગુડ સાથે જોડાયેલી કંપની છે. HEG અહીંયા લગભગ 5.5-6% આસપાસની અપમૂવ જોવા મળી છે. ઇનફેક્ટ આજે મોટું બ્રેકઆઉટ આવ્યું છે HEGમાં, અને આખા અઠવાડિયાના તમે ચાર્ટ જુઓ કે આખા મહિનાના પણ ચાર્ટ જુઓ, બહુ બ્રિલિયન્ટ રિકવરી બતાવી છે સર સ્ટોકે. ન્યૂનતમ સ્તરો પર 300-350થી પણ નીચે હતો, અત્યારે 400 ને પાર નીકળી ચૂક્યો છે HEG. HEG ની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક રાઇઝિંગ વેજ અથવા તો તમે કહી શકો લીડિંગ ડાયોગોનલ પેટર્નનું ફોર્મેશન થયું છે એઝ પર વેવ. તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો 200ની અવસ્થથી એક બાઉન્સ બેક છે. બોટમ એક ટ્રેડ લાઇન સપોર્ટ અને ફિબોનાચી લેવલ પર એક બાઉન્સ બેક જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોકને એક બાય ઓન ડિપ્સ માટે લઈ શકાય છે. આવનારા દિવસમાં આ સ્ટોકમાં જોવા મળી શકે ટાર્ગેટ એક 475 અને 510 સુધીના ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો HEG ને બાય ઓન ડિપ્સની સલાહ રહેશે. બાય ઓન ડિપ્સની સલાહ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે, નજર રાખો તમે. સર રિલાયન્સ ડેફિનેટલી આપણે ડિસ્કસ કરવું જોઈએ. બહુ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર માંડ આવ્યો હતો. આજે ફરી એકવાર ન્યૂઝ ફ્લોની અસરના ભાગ સ્વરૂપે રિલાયન્સને થોડી નેગેટિવિટી મળી છે, બટ નિફ્ટી સપોર્ટ લેવાની કોશિશ કરી રહી છે, એમ રિલાયન્સ પણ સપોર્ટ લેવાની પૂરી કોશિશ કરી રહ્યો છે. સર ફોર્મેશન શું બની રહ્યા છે અહીંયા? અગર વાત કરીએ રિલાયન્સની તો પ્રાઇસ એક ફિબોનાચી સપોર્ટ અને એક વીકલી ટાઈમ ફ્રેમ મૂવિંગ એવરેજના સપોર્ટથી બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે. રિલાયન્સમાં એક ઝિગઝેગ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, જેમાં એક A વેવ ઓલમોસ્ટ ક્લિયર છે અને B વેવ એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે, જે ઓલમોસ્ટ 1385થી 1440 સુધી એક અપસાઇડ રેલી અહીંયા જોવા મળી શકે છે. તો રિલાયન્સ બાય ઓન ડિપ્સની સલાહ રહેશે 1385-1440 ના ટાર્ગેટ. આવી જ રીતે મારે એક સ્ટોક ડિસ્કસ કર્યો છે સર તમારી સાથે, તે છે અદાણી એન્ટરપ્રાઇઝ. ન્યૂનતમ સ્તરોથી સરસ રિકવર થયો છે અને માર્કેટને બચાવવામાં પણ આગળ આવી રહ્યો છે. વેટેજના હિસાબથી તો ઓબ્વિયસલી એટલું મોટું યોગદાન ના હોય, પણ સ્ટીલ સ્ટોક સરસ પરફોર્મ કરી રહ્યો છે સર. અગર વાત કરીએ અદાણી એન્ટરપ્રાઇઝની તો જે હિડનબર્ગનો જે લો લાગ્યો હતો ત્યારબાદ જોવામાં આવે તો પ્રાઇસ એક ફર્સ્ટ વેવ જે એક લીડિંગ ડાયોગોનલ ઓલમોસ્ટ કમ્પ્લીટ છે અને સેકન્ડ વેવનું કરેક્શન ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ થતું જોવા મળી રહ્યું છે. તો આવનારા દિવસોમાં અદાણી એન્ટરપ્રાઇઝ માર્કેટનો હીરો બની શકે છે. તો આ સ્ટોકને બોટમથી બાયની સલાહ છે. ક્લિયરલી. સો અત્યારે ફિલહાલ વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. બોટમથી ખરીદવાની સલાહ અત્યારે ફિલહાલ તો આ બધા જ સ્ટોક્સને તમે ધ્યાન પર રાખો. આજે 52 વીક લો નવા જે જગ્યાએ બની રહ્યા છે એમાંથી એક સ્ટોક છે રેમન્ડ. આપણે તમને કદાચ યાદ હોય તો વચ્ચે કદાચ તમારા સાથે કે અન્ય કોઈ એક્સપર્ટ સાથે મેં ચર્ચા જરૂર કરી હતી સર. રિયલ એસ્ટેટ સ્ટોક્સની પિટાઈ ગંદી થઈ છે આજે ફરી એકવાર, અને એમાં રેમન્ડનું યોગદાન જે છે તે વધારે આજે જોવા મળી રહ્યું છે. સો રેમન્ડ ડિસ્કસ કરીએ. 1200 તોડી શકે એવા સંકેત છે કોઈ સર? અગર રેમન્ડનું ટેકનિકલ ચાર્ટ જોવામાં આવે તો એક ટ્રેન્ડ લાઇનના બ્રેકડાઉન બાદ એક સારો એવો ફોલ જોવા મળી રહ્યો છે. મતલબ પ્રાઇસ ક્લિયરલી એક ડાઉન ટ્રેન્ડ પેટર્નમાં છે. અને અગર ડેલી અને વીકલી ટાઈમ ફ્રેમમાં જોવા આવે તો નેવીએસસી અને 200ના પણ બ્રેકડાઉન થઈ ચૂક્યા છે. વીકલીમાં જોઈએ તો નેવીએસસીની એવરેજ અને પ્રીવિયસ લો જે હતો ઓલમોસ્ટ 1315નો જે લો હતો એ પણ એક સપોર્ટ હતો, જેના પણ બ્રેકઆઉટ થતા જોવા મળી રહ્યા છે. તો એક આવનારા દિવસોમાં 1050 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ રહેશે. ઓકે, સો અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ તમારા માટે થઈને નજર રાખવાની રહેશે. આગળ વધીએ. સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ પર પણ એક નજર કરો સર તમે, બિકોઝ અહીંયા પણ મોટી વેચવાલી આજના દિવસે અને 52 વીક લો બનતા જોવા મળી રહ્યા છે. સ્ટાર હેલ્થમાં પ્રોબ્લેમ એ હવે બની ચૂક્યો છે કે સમાચારોનો ફ્લો
બહુ ખરાબ આવી રહ્યો છે. સો ડેઝ લોથી રિકવર થયો છે નો ડાઉટ 353થી, પણ ઓબ્વિયસલી દેર આર સમ નેગેટિવ સેન્ટિમેન્ટ્સ. સર, અગર સ્ટાર હેલ્થની વાત કરીએ તો એક વીકલી ટાઈમ્સમાં એક ગયા વર્ષે જુલાઈ મહિનામાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ ઉપર જવાની ટ્રાય કરી હતી, પરંતુ હાલમાં જે માર્કેટમાં ફોલો આઉટ એમાં પ્રીવિયસ લોના પણ બ્રેકઆઉટ થઈ ચૂક્યા છે અને પ્રાઇસ ઓલ ટાઈમ લો ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. તો જ્યારે પણ સ્ટોક આ પ્રમાણે હોય અને આરએસઆઈ જોઈએ તો એક ઓવરસોલ્ડમાં પણ જોવા મળી રહ્યો છે. તો જ્યારે પણ એક ઓવરસોલ્ડમાં આરએસઆઈ હોય ત્યારે એક સ્ટ્રોંગલી એવોઇડની સલાહ રહેશે. તો ઓલ ટાઈમ લો ઉપર પ્રાઇસ છે તો ફર્ધર ફોલ આમાં પોસિબલ છે. તો જ્યાં સુધી પ્રોપર બ્રેકઆઉટ નહીં મળે ટ્રેડ લાઇનના ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બની રહ્યો છે. બ્લોક ડીલ થઈ રહી છે ઇન્ડસઇન્ડ બેંકમાં 20% લોઅર સર્કિટ અત્યારે મેક્ઝિમમ હવે પહોંચી ચૂક્યા છો તમે. 180 રૂપિયા ડાઉન છે અને મોટી બ્લોક ડીલ પણ કંઈક થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંક લોઅર સર્કિટમાં અત્યારે ફિલહાલ આ સ્ટોક જે છે તે પહોંચી ચૂક્યો છે. 15.8 લાખ શેરમાં કંઈક બ્લોક ડીલ પણ થઈ છે અને 720 બહુ ખરાબ. ઇન્ડસઇન્ડ બેંક આજે ખરાબ પરિસ્થિતિમાં ફસાયો છે. જ્યારે પણ કોઈ શેર પર અથવા તો કંપની પર બેઝિકલી કોર્પોરેટ ગવર્નન્સના સવાલો આવી જાય એટલે સ્વાભાવિક છે એ ફ્રી ફોલમાં આ જ પ્રકારની પનિશમેન્ટ માર્કેટ આપે, અને એ પણ બેંક પોતે ઓડિટમાં લોચો મારે છે. આનાથી વધુ તો કોન્ટ્રાસ્ટ શું હોઈ શકે? એમની પોતાની બેલેન્સ શીટમાં બેંકે જ લોચો માર્યો છે, બીજાની બેલેન્સ શીટ ચેક કરીને લોન આપે છે. સો દેટ ઇઝ અ બિગ નેગેટિવ ફોર બેંક્સ. ઓલરેડી તમે વાત કરેલી છે સર. હું ઇન્ડસઇન્ડ બેંકની સામે એક આઈસીઆઈસીઆઈ બેંકનો પ્રસ્તાવ મૂકવા માંગીશ તમારા સમક્ષ, બીકોઝ આજે આઈસીઆઈસીઆઈ બેંક પૂરેપૂરી કોશિશ કરી રહ્યું છે ઇન્ડેક્સને મેનેજ કરવાની. સો જો ઇન્ડસઇન્ડ બેંક ડેમેજ આપી રહ્યો છે બેંક નિફ્ટીને, શું આઈસીઆઈસીઆઈ બેંક હજુ પણ પોઝિટિવિટી યથાવત રાખી શકે તેવી કોઈ શક્યતા ખરી સર? અગર આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો હાલમાં એક ટ્રાયંગલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે અને જોવામાં આવે તો પ્રાઇસ એક ડેલી અને વીકલીમાં મૂવિંગ એવરેજની પણ નીચે છે. તો એક જ્યાં સુધી 1260ના બ્રેકઆઉટ છે ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડની સલાહ રહેશે, કારણ કે જ્યારે પણ કોઈ પણ સ્ટોક ટ્રાયંગલ પેટર્નમાં હોય તો એક ટાઈમ કરેક્શનની પેટર્ન છે. તો અહીંયા તમારા ટાઈમ ડીકે હોઈ શકે, મતલબ તમારા ટાઈમ અહીંયા એટલા ટાઈમમાં તમને કોઈ રિટર્ન નથી મળવાનું. તો એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ક્યારે બધા નવી એન્ટ્રી કરવી જોઈએ. તો બ્રેકઆઉટ લેવલ એક છે 1260 જેવું એમના હાલમાં જોવા મળી રહ્યું છે. તો આ લેવલની બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ક્યારે બધા સ્ટોકમાં નવી એન્ટ્રી. ક્લિયરલી સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. અત્યારે ફિલહાલ ઇન્ડસઇન્ડ બેંક 20%ની લોઅર સર્કિટ, બહુ જ ગંદો માહોલ અહીંયાથી ફિલહાલ જે છે તે ખાસ બની ચૂક્યો છે. સ્ટોક્સ ડેફિનેટલી અમુક આપણે ડિસ્કસ કરવા જોઈએ. તેમાં સૌથી પહેલાં મારા ધ્યાન પર આવી રહ્યું છે તે છે અગેઇન જ્યોતિ સીએનસી. સર, આ સ્ટોક તમને કદાચ યાદ હશે, આપણે ચર્ચા કરી હતી, બહુ વોલેટાઇલ છે. 1000થી ખબર નહીં કેમ વારંવાર કંઈક રિજેક્શન આવે છે. આજે ફરી એકવાર 953 પર જ ઓપન થયો, 908 સુધી પહોંચી ગયો. વારંવાર દેર ઇઝ સમ સીલિંગ કે અથવા તો 1000 પર કોઈ વેચવા બેઠું છે કે જેના કારણે વારંવાર આ સ્ટોક જે છે તે બેઝિકલી નીચે આવી જાય છે. આજે 908ના લો બનાવ્યા સોફાર. અગર જ્યોતિ સીએનસીની વાત કરીએ તો જે ગઈકાલથી રિવર્સલ છે તે પ્રાઇસ એક 200ની એવરેજથી એક ડિક્લાઇન જોવા મળી રહ્યું છે. તો પ્રાઇસ કશે ને કશે 200ની એવરેજ અહીંયા એક તમારું રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. તો એના બ્રેકઆઉટ થશે તો આમાં એક ફર્ધર અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. પરંતુ જો કોઈ એક એગ્રેસિવ ટ્રેડર છે અને બોટમથી ડીપ સ્ટોન બાય કરવું છે તો એક લેવલ જણાવવા માંગીશ 850ની આજુબાજુ. તો જો 850ની આજુબાજુ પ્રાઇસ બને તો આ સ્ટોકમાં બાય કરી શકાય છે 750ના સ્ટોપ લોસ સાથે. જે પ્રમાણે પ્રાઇસના ફોર્મેશન જોવા મળી છે એઝ પર વેવ, તો ઓલમોસ્ટ સેકન્ડ વેવ અહીંયા કમ્પ્લીટલી જોવા મળી છે અને આવનારા દિવસોમાં એક થર્ડ વેવ સ્ટાર્ટ થઈ શકે છે. તો એક 100 રૂપિયાના સ્ટોપ લોસ સાથે આ સ્ટોકમાં એન્ટ્રી કરી શકાય છે 850ની આજુબાજુ. તો કદાચ થર્ડ વેવની રેલી એન્જોય કરવા મળી શકે છે. તો આ વ્યૂ રહેશે જ્યોતિ સીએનસી. લેવલ્સ ખાસ તમે ધ્યાન પર રાખો તો 800નું એક મેજર લેવલ છે કે જેના પર તમારું ફોકસ આગળ જતા હોવું જોઈએ. અન્ય ડિફેન્સ સ્ટોક્સમાંથી એક ગાર્ડન રીચ આજે મારે ખાસ ડિસ્કસ કરવો છે સર તમારા સાથે, બીકોઝ કરેક્શન ફર્ધર નવા શરૂ થયા છે. 1300 બ્રીચ કર્યું છે, બટ આજનું ક્લોઝિંગ કદાચ 1300 ઉપર થવાની કોશિશ સ્ટોક આપશે સર. અગર ગાર્ડન રીચની જીઆરએસની વાત કરીએ તો પ્રાઇસ એક 61% જે સ્ટ્રોંગ સપોર્ટ છે એના બ્રેકડાઉન થઈ ચૂક્યા છે એઝ પર ફિબોનાચી. ડેલીમાં જોવામાં આવે તો મૂવિંગ એવરેજના પણ બ્રેકડાઉન છે અને પ્રાઇસ હાલમાં એક ટ્રેડ લાઇનની પણ નીચે ટ્રેડ કરી રહ્યું છે. તો એક 78%નો કશે એક સપોર્ટ બની રહ્યો લાગી રહ્યું છે. તો
એક જે ટ્રેડ લાઇન છે એના બ્રેકઆઉટ થાય, મતલબમાં જે 61%નું જે લેવલ છે ઓલમોસ્ટ 1500ની આજુબાજુ, તો 1510 જો બ્રેકઆઉટ થઈ છે ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કહેવાય જેવું માનવું છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે, કારણ કે સ્ટ્રોંગ એક પ્રાઇસ એક સ્ટ્રોંગ ડાઉનટ્રેન્ડમાં ટ્રેડ કરી રહી છે અને એક ઓવરલેપિંગ મતલબમાં એક ટાઈમ ટેકિંગ વાળી એક પેટર્ન અહીંયા ફોર્મેશન થઈ રહી છે. તો 1510 એકવાર બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી માટે વિચાર. ઓકે, સો વ્યૂ 1500ના હિસાબથી આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે, નજર રાખવાની રહેશે. સર, QSR સ્પેસ એટલે કે ક્વિક સર્વિંગ રેસ્ટોરન્ટ સ્પેસ જે છે તેમાં મેજર પ્રોફિટ બુકિંગ છે આજે. તમે સફાયર ફૂડ્સ જુઓ 5-5.5% નીચે. હું દેવિયાની જોઈ રહ્યો છું કે જેમાં પણ તમને આજના દિવસે લગભગ 4% વેચવાલી જોવા મળશે. એટલે આ બધા જ સ્ટોક્સમાં મેજર પ્રોફિટ બુકિંગ આજના દિવસે થઈ રહ્યું છે. ટેકનિકલી જોવા જાવ તો સેન્સ નથી બનતો કોઈ, કેમ કે માર્કેટ માટે અથવા તો આ પર્ટિક્યુલર સ્ટોક્સ માટે એવા કોઈ નકારાત્મક સમાચાર નથી, બટ જસ્ટ બિકોઝ કે સેન્ટિમેન્ટ ખરાબ છે અહીંયા પ્રોફિટ બુકિંગ છે. મારે સવાલ જે પૂછવો તે કોન્ટ્રા વ્યૂના હિસાબથી પૂછવો છે સર. સફાયર ફૂડ્સ અથવા તો દેવ્યાની આ બંનેમાં કોઈ કોન્ટ્રા પોઝિશનિંગ બની શકે તેમ છે? અગર દેવ્યાની ફૂડની વાત કરીએ તો પ્રાઇસ જે IPO લિસ્ટિંગ થયું ત્યારબાદ એક કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો કોઈ પણ જગ્યા પર પ્રોપર એન્ટ્રી જોવા નથી મળી. અગર વીકલી ચાર્ટ પણ જોવામાં આવે તો એક ઓવરલેપિંગની એક પેટર્ન જોવા મળી રહી છે. તો જે લોકોએ પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે ઓલમોસ્ટ 2021માં નવેમ્બરમાં, તે પણ અત્યારે પ્રાઇસ હાલમાં એ જ લેવલ પર ઊભી છે. તો પાછલા 4 વર્ષમાં કોઈ રિટર્ન જોવા નથી મળી ગયા આ સ્ટોક. તો એક પ્રોપર બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ, ત્યારબાદ આ સ્ટોકની નવી એન્ટ્રી કરવી જોઈએ. તો હાલમાં આ સ્ટોક્સને એવોઇડની સલાહ રહેશે. ઓકે, અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. સફાયર ફૂડ્સ અને દેવ્યાની ઇન્ટરનેશનલ બંનેમાં અહીંયા બેઝિકલી દબાણ વેચવાલી તમને જોવા મળી રહ્યા છે. આગળ વધીએ. બીજા સ્ટોક્સ બેઝિકલી કે જેમાં તમને એક્શન આજના દિવસે થોડું બાઇંગ સાઇડ જવું જોઈએ આપણે, અને એમાંથી એક કાઉન્ટર મારા ધ્યાન પર આવી રહ્યો છે પેટીએમ 197. આજે 651ના સપોર્ટ લઈ 700 તરફ આગળ વધવાની કોશિશ સર પેટીએમમાં થઈ રહી છે. કોશિશ તો છે ડેફિનેટલી પોઝિટિવ જવાની, બટ સફળતા કેટલી મળશે દેટ ઇઝ ધી ક્વેશ્ચન સર. અગર પેટીએમની વાત કરીએ તો પ્રાઇસમાં જે લિસ્ટિંગ વખતે જે ઓલમોસ્ટ 1950ના જે હાઈ બન્યા હતા ત્યાર પછી એક શાર્પ ડિક્લાઇન છે અને કોઈ પણ જગ્યા પર પ્રોપર રિવર્સલ જોવા નથી મળી અને પ્રાઇસ એક કોમ્પ્લેક્સ કરેક્શન પેટર્નમાં એન્ટર થઈ ગયું એવું લાગી રહ્યું છે. તો આ સ્ટોક અગર જોવામાં આવે ડેલી અને વીકલીમાં પણ મૂવિંગ એવરેજ નીચે ટ્રેડ કરી રહ્યો છે. તો આ સ્ટોકને હાલમાં એવોઇડની સલાહ છે. એક જે બાઉન્સ બેક છે એક ટેમ્પરરી હોઈ શકે છે, તો એમાં ટ્રેપ થવાની જગ્યાએ હાલમાં આ સ્ટોકને એવોઇડની સલાહ છે. બીજા ઘણા સ્ટોક્સ છે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પેટીએમ માટે બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. સર, આ સર એ સમય દેખ્યું છે રજા લેવાનું, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટમાં હોલ્ડિંગ હોઈ શકે છે અને 100માં ઇન્વર્ટ કરવા માટે ઘણો ઘણો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે. તો આવો ભારતીય માર્કેટ્સના અત્યારે ફિલહાલ પહેલા 1 કલાકના જે સંકેતો છે તેના પર 22,412ના ઇન્ટ્રાડે હાઈ તમે બનાવ્યા. સેલ ઓન રાઇઝ માટે માર્કેટ પરફેક્ટ જગ્યા પર છે, નો ડાઉટ અબાઉટ ઇટ. પણ હું ખબર નહીં કેમ મને એવું લાગે છે કે હવે ઉપરના સ્તરોથી એક જગ્યા જે ભલે તમને મળી છે, આજે પરફેક્ટ જગ્યા છે 22,200 22,300ની વચ્ચે. એક વખત અહીંયાથી ખાસ જે છે તે કુશન મળી રહ્યું છે, ભારતીય માર્કેટ્સને સપોર્ટ મળી રહ્યા છે. તમે કોશિશ કરી શકો. અને આમ પણ આપણા એક્સપર્ટ્સે બધાએ કહ્યું પણ ખરા કે ખરીદદારી જો આવશે તો સૌથી પહેલાં નિફ્ટીના સ્ટોક્સમાં આવશે. નિફ્ટીમાં મજબૂતી જોવા મળી શકે તેમ છે. અને બેંક નિફ્ટી તમે નજર કરો, ત્યાં પણ હવે સપોર્ટ લેવાની કોશિશ 47,700થી થઈ રહી છે. ઇન્ડસઇન્ડ બેંકમાં પણ લોઅર સર્કિટ 20%ની લાગી ગઈ, એટલે અહીંયા પણ જે થવાનું હતું તે બધું થઈ ચૂક્યું છે. તો હવે સપોર્ટ જો કોઈ લેવા હોય માર્કેટે તો એ આ જગ્યા છે, નહીં તો પછી પાટિયા પડી ગયા સમજો. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.